આપણે થોડું પુરુષોત્તમ માસનું પહેલાં ચિંતન કરીએ. આપણી ભારતીય સંસ્કૃતિમાં પુરુષોત્તમ માસ અને જ્યોતિષમાં એનું નામ આપ્યું છે મલ માસ. એટલે આપણને આશ્ચર્ય થાય, મલ એટલે તો મલિન કહેવાય ને, એ મલ માસ હતો. કેમ? તો કે બધી તિથિઓ, નક્ષત્ર, વાર ને યોગ ગણના કરતાં કરતાં 3 વર્ષે દર એક વખત 1 મહિનો વધારે આવે. એટલે આ વધારાનો માણસ છે. આપણે ત્યાં કોઈ આવે એને કહીને કે આ સાવ વધારાનો છે, કોઈ કામનો નથી, કાંઈ કામનો ના હોય એને વધારાનો કહે. પણ જેને વધારાનો આપણે કહીએ ને, કોઈ ન સ્વીકારે એને ઠાકોરજી સ્વીકારે. એટલે ભગવાને પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ માસ. એક વ્યક્તિ છે ને, એ કુંભારવાળામાં ગયો ઘડા લેવા. આપણે ત્યાં પહેલાં કુંભાર પાસે ઘડા લેવા જાય ને, તો એક ઘડો એવો હતો કાણાવાળો, એને કોઈ લે જ નહીં. બીજા બધા ઘડા એના પૈસા 25 રૂપિયા, 50, 100, 200 રૂપિયા એ ઘડાને ટકોરા મારી મારીને લઈ જાય. પણ આ કાણાવાળો ઘડો હતો એને કોઈ નહોતું લેતું. પણ એમાં મહાશિવરાત્રિ આવી એટલે એક ભાઈને થયું કે લાવ હું એ ઘડો લેવા જાઉં. એ ઘડા લેવા ગયો તો એને એમ વિચાર્યું કે ઘડામાં કાણું પાડીશ, શિવજી ઉપર પછી અભિષેક કરીશ. એટલે એને જોયું, બધા ઘડા જોતાં જોતાં કાણાવાળો ઘડો હાથમાં આવ્યો. બીજા બધા ઘડા કોઈ 500 રૂપિયાના હતા, 200 રૂપિયાનો હતો. પણ કુંભારને કહે કે આ ઘડાના 1000 રૂપિયા આપીશ. કાણાવાળાની કોઈ કિંમત નથી, પણ ઠાકોરજી શિવજીના માટે અભિષેક કરવાનો હતો એટલે એની કિંમત કેટલી થઈ ગઈ? 1000 રૂપિયા. પહેલાં એ વિચાર્યું કે હું ઘરે લઈ જાઉં ઘડો સારો, અને કાણું પાડતા તૂટી જાય એના કરતાં કાણાવાળો જ ઘડો મને મળી ગયો હોય તો ભગવાન કહે આ બીજા બધા મહિના છે ને એના કરતાં તું ભલે કાણાવાળો હોય પણ મારા માટે તું હંમેશા અભિષેક કરનારો છે. મારા માટે, એટલા માટે એનું નામ શું પડ્યું? ભગવાને પોતાનું નામ આપ્યું પુરુષોત્તમ માસ. એટલે આપણે ત્યાં બીજા બધા મહિના કરતાં પુરુષોત્તમ માસનો મહિમા વધી ગયો. આ પુરુષોત્તમ માસની મહિમા છે. હવે આપણે બધા એવું બોલીએ ને, આપણે હવે પ્રવેશ કરીએ યમુનાષ્ટકમાં. સુખ અને સુવિધા એવા 2 શબ્દો છે. શું બોલે? સુખ સુવિધા છે એવું આપણે બોલીએ છીએ. એમાં આજે દુનિયામાં બધે સુવિધા તો છે પણ સુખ નથી દેખાતું. આપણે આત્મમંથન કરી ત્યારે આપણને સમજાશે કે આખા જગતમાં જ્યાં જુઓ ત્યાં બધાની પાસે સુવિધા વધી ગઈ, સાધન વધ્યા, પણ આપણું સુખ ના વધ્યું. લોકોની સુવિધાઓ ખૂબ સારી થઈ, બેડ મોટા છે પણ ઊંઘ નથી આવતી. આજે સૌથી વધારે દુનિયામાં વધારે જો દવા લેવાતી હોય તો સ્લીપિંગ પિલ્સ લોકો વધારે લે છે આખા જગતમાં. કેમ આવું થયું? કારણ કે સુખ ક્યાં હોય? જેના જીવનમાં સુવિધાઓ સાથે, જેના જીવનમાં ક્યાંક ભગવાન હશે ને એને જરૂર સુખ મળશે. આપણે ભગવાનને છોડ્યા એટલે આપણે સુખ છોડ્યું. સુખ એટલે કોણ? તો કે ભગવાન. સુખ એટલે ધર્મ. ભગવાન એટલે શું? તો કે ભગવાન એટલે ધર્મ, ભગવાન એટલે સત્ય, ભગવાન એટલે પ્રેમ. આપણે વ્યાખ્યાઓને સમજ્યા જ નથી. અને આપણો આખો ધર્મ છે ને એ ભાવવાળો ધર્મ છે, ભાવાત્મક. એટલે કોઈ આપણને પ્રશ્ન કરે, આજના યુવાન બાળકો પૂછે છે કે ભગવાનને અમે કેવી રીતે માનીએ, આ મૂર્તિને અમે પગે શું કામ લાગીએ? પછી સાયન્સ ભણેલો સ્ટુડન્ટ આવે ત્યારે પહેલો પ્રશ્ન કરે કે આ બોલે નહીં, આ ચાલે નહીં, આપણે બોલીએ, આપણે ચાલીએ, અને આને વંદન કરવાનું, આને નમન કરવાનું પ્રશ્ન થાય, સ્વાભાવિક છે. પણ એને પછી સમજાવવું પડે. તમારા મનમાં કદાચ એવા પ્રશ્નો થતા હોય કે આપણે તો બધાએ નમે એટલે આપણે નમીએ, પણ ખરેખર ભાવથી નમીએ છે કે નહીં એની માટે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણો એક સનાતન ધર્મ એવો છે. આમ તો દુનિયાના દરેક લોકો આમ જોઈએ ને તો ભાવ વગર માણસ જીવી જ ના શકે. અહીંયા લોકો જ્યારે એની છેલ્લી અંતિમ યાત્રા થઈ જાય પછી તમે દર વર્ષે જોવા જાઓ ને તો અહીં સ્મશાનની જગ્યા હોય ત્યાં ઘણા લોકો ફૂલ મૂકી જાય છે. અરે ભાઈ હવે શું છે, તમે માનતા નથી તો પછી આ બધું શું કામ? પેલો વ્યક્તિ તો ચાલ્યો ગયો અને છતાંય ત્યાં ફૂલ મૂકે છે. દુનિયાનો કોઈ પણ ધર્મ ભાવ વગર જીવી ના શકે, પણ એમાં સનાતન ધર્મ એને વિશેષ ભાવ આપ્યો. અને એમાંય મહાપ્રભુજી વલ્લભાચાર્ય તો આપણા ધર્મને એકદમ
પ્રેમ અને ભાવથી પરિપૂર્ણ કરી દીધો. પુષ્ટિ માર્ગમાં ભાવનો જ મહિમા છે. જેટલો ભાવ આપણો વધતો જાય એટલો જ આ ધર્મ એટલે જ નામ પુષ્ટ આપ્યું. પુષ્ટિ ધર્મ એટલે શું? પ્રેમથી જે પુષ્ટ હોય એ નામ પુષ્ટિ ધર્મ. એટલે સુખ ત્યારે જ મળે, ખાલી સુવિધાથી સુખ નહીં મળે. સુખ માટે આવા સત્કર્મો થાય ને. એટલે મારે આમ તો શરૂઆતમાં જેવું કહેવું જોઈતું હતું. આ મંદિરના છેલ્લા કેટલા 20 વર્ષ થયા ને, 20 વર્ષથી આ બંને વ્યક્તિએ ખૂબ તપ કર્યું છે, દિનેશભાઈ અને જીજ્ઞાબેન. આ દેશમાં રહીને દર વખતે તમે જુદા જુદા માર્ગથી ઠાકોરજી પાસે, મૂળ એમનો હેતુ શું કે લોકોમાં કંઈક સુવિધાની સાથે સુખ આવે. બાકી બધાની પાસે સરસ ગાડી છે, સરસ મકાનો છે, તમારી પાસે સારા બિઝનેસ હશે, સારી જોબ હશે, પણ સમાજમાં કેટલાક વ્યક્તિઓ એવા આવ્યા જગતમાં કે જે આપણાને પ્રભુ તરફ દોરે, ભગવાન પાસે લઈ જાય. એમનો સમય, એમનું આખા જીવનનું યોગદાન એ આપીને આપણને આ તરફ વાળે છે. એટલે સુખ વગર માણસ રહી શકતો નથી. સુવિધા ગમે એટલી હશે, આપણી પાસે પથારી બહુ સરસ હશે, તમે સોનાના બેડ બનાવો પણ ઊંઘ નહીં આવે તો બોલો, તમને ભગવાન એમ કહી દે કે તમારા ઘરમાં સોનાના બેડ મોકલી આપું પણ ઊંઘ હું લઈ લઈશ. તમે પ્રભુને કહેશો ઠાકોરજી મારે નથી જોઈતું, મને તો ઊંઘ સારી જોઈએ. સુવિધા સાથે જો સુખ નહીં હોય, આ બધું સુખ છે આપણું, આપણે ભૂલતા ગયા. આપણે ભોજન તો સારું છે પણ પચાવવાની તાકાત હવે નથી રહી. સરસ મજાની થાળી આ પીરસાણી પણ તરત જ ડૉક્ટર યાદ આવે કે ના પાડી છે, નહીં ખવાય. કેમ? સુવિધા તો છે આપણી પાસે પણ આપણું સુખ ચાલ્યું ગયું. આ ભૌતિક સુખ છે. આ જેવું વાત કર્યું ભૌતિક સુખ, પણ આધ્યાત્મિક સુખ છે એ પરમાત્મા તરફ જવાનું જે સુખ છે એનું નામ, એ આધ્યાત્મિક તરફ ઠાકોરજીના ચરણમાં જવું એ આધ્યાત્મિક સુખ. એટલે આપણે આ બધા દર વર્ષે તમે પાટોત્સવમાં જે કાંઈ કાર્યક્રમ કરો છો ને એની પાછળનો મૂળ હેતુ શું? એક જ હેતુ કે સુવિધા સાથે સાથે આપણે જીવનને સમજી શકીએ, આપણે સાચું સુખ પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે આ બધા આયોજન કરવાના. અને તમે બધા આટલો ઉત્સાહથી, પ્રેમથી દર વર્ષે કંઈક કંઈક કરતા રહો છો અને એ પરંપરા જળવાતી રહેશે ને તો આપણે ખાલી સુવિધાથી માણસ પાગલ બની જાય. સુખ વગર માણસ રહી નહીં શકે. દુનિયાનો કોઈ હું કે તમે બધાને સુખ જોઈએ છે, સુખ વગર નહીં ચાલે. અને એ સાચું સુખ એટલે ઠાકોરજીની સેવા. એટલે આપણો આ પુષ્ટિ ધર્મ છે કેવો છે તો કે ભાવવાહી, ભાવ વગર ન ચાલે. હવે મેં પ્રશ્ન કર્યો હતો કે ભગવાનને આ બાળકો કેવી રીતે માનશે? વચ્ચે મૂકી નહીં દઉં, મારું તમારા પ્રશ્નો છે હું જ પ્રશ્ન કરું છું. હવે એક બેનને એવો જીવનમાં એના એવો પ્રસંગ બન્યો કે લગભગ 20-25 વર્ષનો એનો યુવાન પુત્ર થયો ને, અને ભગવાનની ઈચ્છા હશે એટલે ભગવાન એને લઈ લીધો, એટલે હરિશરણ થયો. એ બેન બહુ દુઃખી થઈ ગયા. અને સ્વાભાવિક છે, આપણને દુઃખ થાય. આપણે મનુષ્ય છીએ, આપણી પાસે ભગવાને હૃદય આપ્યું છે, એટલે એવું ક્યારેય નહીં માનવાનું કે આટલું બધું દુઃખ વ્યક્ત કરે પછી મનને સમજાવવાનું. 2-5 વર્ષ ગયા, ધીરે ધીરે બેન ભૂલવા લાગ્યા. એમાં એક દિવસ એના દીકરાનો કંઈક તિજોરી ખોલતા એક સરસ મજાનો એનો પિક્ચર હાથમાં આવ્યો, ફોટો. એ ફોટો હાથમાં આવ્યો ને એટલે એની આંખમાં પાછું અશ્રુ વહેવા લાગ્યા. એટલે કોઈએ પૂછ્યું કે બેન શા માટે તું રડે છે? તો કે મારા દીકરાનું આ પિક્ચર જોઉં છું ને મને યાદ આવે છે. દરેક માને થાય કે મારો દીકરો ચાલ્યો ગયો એટલે મારું હૈયું આજે રડે છે. એના આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. પણ કે દીકરો તો નથી, દીકરો તો હવે છે જ નહીં, એ તો ભગવાનના ઘરે ગયો, પણ દીકરો નથી. પણ એનું પિક્ચર જોઈને મને હૈયું ઉભરાય છે. એમ ભગવાન આપણે મૂર્તિ સ્વરૂપે છે. પ્રત્યક્ષ તો ભગવાન આપણી સામે નથી, પણ મૂર્તિ સ્વરૂપે જે આપણી પાસે ઠાકોરજી છે ને એને જોઈને જે દિવસે પ્રેમાશ્રુથી હૈયું ઉભરાય ને ત્યારે સમજવાનું કે આપણે ઠાકોરજી પર અભિષેક કર્યો. આપણે રોજ અભિષેક કરીએ, યમુના જળથી કેસર ઘોળી સ્નાન કરાવું શામળા. ક્યારેક કેસર જળથી અભિષેક કરીએ, ક્યારેક યમુના જળથી અભિષેક કરીએ, ક્યારેક ગંગા જળથી અભિષેક કરીએ. પણ એકાદ દિવસ જીવનમાં એવો આવી જાય
કે ઠાકોરજીને સેવા કરતાં કરતાં આપણા આંખમાંથી બે આંસુ ટપકે ને ત્યારે સમજવાનું કે આજ ઠાકોરજી પર અભિષેક થઈ ગયો. અને એ અભિષેક કેવી રીતે થાય? તો એ યમુના મહારાણીની કૃપા હોય તો જ થાય. મહાપ્રભુજી વલ્લભની કૃપા હોય તો જ થાય. જો માણસની પરીક્ષા બે રીતે થાય. શુદ્ધિકરણ કરવું હોય કોઈ પણ વ્યક્તિનું તો બે જ વસ્તુ છે, એક તો પાણી અને બીજું અગ્નિ. તો જલ કોણ? તો કે યમુનામાંની જળનું સ્વરૂપ છે અને મહાપ્રભુ છે અગ્નિ સ્વરૂપ છે. તમને કદાચ ખ્યાલ હશે મહાપ્રભુજીનું પ્રાગટ્ય અગ્નિમાંથી થયું છે. ચંપારણ્ય તમે જાઓ ને ત્યાં ભગવાનનું જે પ્રાગટ્ય થયું તો ત્યાં અગ્નિ સ્વરૂપે વલ્લભ પધાર્યા છે. એ જ્યારે પ્રગટ્યા ને ત્યારે ચારે બાજુ અગ્નિ હતો. એટલે પુષ્ટિ માર્ગમાં યજ્ઞનો એ બહુ મહિમા છે. ભાવ સાથે યજ્ઞનો પણ મહિમા વલ્લભા છે પુષ્ટિ સંપ્રદાયમાં. તો એક અગ્નિ સ્વરૂપ, પાણીથી કોઈ વસ્તુ શુદ્ધ ન થઈ શકે તો શેમાં થાય? તો કે અગ્નિથી શુદ્ધ થાય. એમાં જીવાત્માને શુદ્ધ થવું હોય તો કાં તો વલ્લભ પાસે જવું પડે અથવા મહારાણી પાસે જવું પડે, યમુનાજી પાસે જવું પડે. એટલે યમુના મહારાણી એ જલનું સ્વરૂપ. આ કયું સ્વરૂપ? તો કે ભૌતિક સ્વરૂપ. હવે યમુના શબ્દનો અર્થ એવો થાય સંસ્કૃતમાં યમયતી ગમયતી ભગવતી ઇતિ યમુના. યમયતી એટલે જે ભગવાન તરફ આપણને લઈ જાય, ભગવતી એટલે ભગવાનમાં, અથવા તો યમયતી ગમયતી ભગવંતમ ઇતિ યમુના. ભગવાનમાં લઈ જાય અથવા ભગવાન તરફ લઈ જાય. ભગવાનમાં લઈ જવું એટલે શું? તો કે આપણું જીવન ધર્મમય બનાવવું, આપણું જીવન પ્રેમમય બનાવવું, આપણું જીવન ભાવમય બનાવવું, આપણું જીવન સત્યમય બનાવવું. એનું નામ છે યમુના મહારાણી. એટલે ઠાકોરજી પાસે જતા પહેલાં મા પાસે જવું પડે. ગોવર્ધનના દર્શન કરવા આપણે જઈએ છીએ ત્યારે પહેલાં યમુના મહારાણી આવે. પહેલાં યમુનાજીમાં સ્નાન કરવું પડે, પાન કરવું પડે. આમ તો આજ્ઞા લેવી પડે. કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જઈએ ત્યારે વગર આજ્ઞાએ સીધું આપણે જે સ્વિમિંગ પુલમાં કૂદીએ એમ ન કૂદાય. તીર્થ ક્ષેત્રમાં જ્યારે જઈએ ત્યારે સ્નાન કરતાં પહેલાં હાથમાં જળ લેવું પડે અને સંકલ્પ કરવો પડે કે હું પ્રેમથી ભાવથી આપનામાં પ્રવેશ કરું છું, મને આજ્ઞા આપો. આ બધો ભાવ છે. આપણે તો સીધા જઈને એમ કૂદ્યા અને કે અમે માનસરોવરમાં સ્નાન કરી આવ્યા, પણ હુંડું કરતા ગયા ને હુંડું કરતા આવ્યા. ભાવ વગર તમે છેક માનસરોવર ગયા ને તમે ભાવ વગર એમને આવી ગયા તો ભાવ વગર ક્યાંય આપણો ધર્મ સ્વીકાર્ય નથી. ભાવ પહેલાં જોઈએ. અને ભાવ હશે ને તમે ક્યાં બી સ્નાન કરશો, અહીંથી તમે નળમાં ઊભા હોય ભાવ વ્યક્ત કરશો ને તો યમુના ગંગા નર્મદા બધું સ્નાન થઈ શકશે, ભાવ વિના નહીં. અને એટલા માટે મથુરામાં આપણે યમુનાજીનું સ્નાન નથી કરતા, દિલ્હીમાં યમુનાજીનું સ્નાન નથી કરતા, ગોકુળમાં યમુના સ્નાનનું મહિમા. એટલે યમુનાજીના 3 સ્વરૂપ બતાવ્યા છે: ભૌતિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ અને આધ્યાત્મિક સ્વરૂપ. કોઈ દિલ્હીમાં જઈને એમ કહે કે અમે જઈ આવ્યા કે યમુનામાં સ્નાન કર્યું. ક્યાં? તો કે ગોકુળમાં. કોઈ દિલ્હીમાં જઈને યમુનાજીમાં સ્નાન કરે એનો મહિમા નહીં, મથુરામાંય નહીં. એનો મહિમા ક્યાં? તો કે વ્રજમાં જાઓ ત્યાં, કારણ કે ત્યાં ભાવ, તેમને ઠાકોરજીનું મિલન થયું છે યમુના મહારાણીને. એટલે આપણો ધર્મ છે એ પૂર્ણ ભાવવાળો છે. એટલે જલશુદ્ધિ, જ્યારે દેહને શુદ્ધ કરવું હોય અથવા કોઈ પણ વસ્તુને ચોખ્ખી કરવી હોય, શુદ્ધ કરવી હોય તો કાં તો જળ જોઈએ, અને જળ ના ચાલે ત્યાં અગ્નિ જોઈએ. તો મહાપ્રભુજી છે અગ્નિનું સ્વરૂપ છે. આ જીવાત્માને બે, એક ગુરુચરણ અને બીજી મા, આ બે વસ્તુ જ્યારે જેના જીવનમાં બરાબર હોય ને એ ઠાકોરજીના ચરણમાં લઈ જઈ શકે. ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત મિત્રન ન સસ્યાત ન જનો ન સસ્યાત નમો જયેદ્યા સમુપૈતિ મૃત્યુ. એ ગુરુ નથી, એ પિતા નથી, એ માતા નથી, એ પતિ નથી, એ મિત્ર નથી, કે જે આપણાને ઠાકોરજીના ચરણમાં ન લઈ જાય, આ મોક્ષમાં આપણાને મૃત્યુમાંથી ઉઠાવી ન લે. એ આપણા જીવનમાં કદાચ આવી ગયું હોય, પણ જે આપણને આ માર્ગમાં લઈ જાય એને ગુરુ કહેવાય. એટલે યમયતી ગમયતી ઇતિ યમુના, જે ભગવાનના ચરણમાં લઈ જાય છે એનું નામ યમુના મહારાણી.
અને એટલે શબ્દ શું આવ્યો? નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા. નમામિ યમુના પહેલાં જ લખી દીધું નમામિ, એટલે એક ગુણ બતાવ્યો. યમુના અષ્ટકમાં સૌથી પહેલાં મહાપ્રભુજી વલ્લભાચાર્યએ 16 ગ્રંથમાં સૌથી પહેલું યમુનાષ્ટક લખ્યું. અને સૌથી પહેલાં શબ્દ શું લખ્યો? નમામિ, હું નમન કરું છું. આજે માણસ નમતો નથી, બધું કરે પણ નમે નહીં. અને આખી દુનિયામાં મોટામાં મોટું દુઃખ હોય તો ન નમવાનું. નમતા નથી, અહંકાર આવે એટલે તમે નમી ના શકીએ આપણે. જ્યારે જ્યારે માણસ અહંકાર રહિત થાય ને તો જ આ નમવાના ગુણ આવે. નમવાના ગુણ એમને પ્રાપ્ત નથી થતા. એટલે ભગવાન તમને ખૂબ આપે. ઠાકોરજીને કહેવાનું અમને દુનિયાની તમામ સંપત્તિ મળે, પણ સાથે સાથે અમને નમ્રતાનો ગુણ આપજો. પેલા વૃક્ષને યાદ કરવાનું કે વૃક્ષમાં જેમ જેમ ફળ લાગે અને જેમ નમતું જાય એમ દરેક માણસ જો વૃક્ષને જોઈને વિચારે ને કે મને હે પ્રભુ બધા ફળ બધાય ભોગવવાના, કંઈ વાંધો નહીં, પણ નમ્રતાનો ગુણ નહીં હોય તો આપણા બધા આવેલા ફળ છે ને એ કડવા લાગશે. તમારી પાસે કદાચ કોઈ સત્તા હશે, કોઈ સંસ્થાના પ્રમુખ હશો, તમારી પાસે દુનિયાની સંપત્તિ હશે, પણ નમ્રતાના ગુણ નહીં હોય તો એ ફળની મીઠાશનો અનુભવ નહીં થાય. તો તમને સુવિધા તો મળશે પણ સુખ નહીં મળે. એટલે ખાલી સુવિધા પ્રાપ્ત થવાથી સુખી નહીં થવાય. એટલે જો સુખી થવું હોય તો સુવિધા સાથે ચિંતન કરવાનું કે એક વૃક્ષ જો નમતું હોય તો આપણે કેમ ના નમીએ? જીવનમાં દરેકના જીવનમાં કંઈક કંઈક પ્રસંગો આવવાના, પરિવારના હોય, પતિ પત્ની વચ્ચેના સંબંધો હોય, પિતા પુત્રના સંબંધ હોય. આજે પરિવારમાં એકબીજા સાથે નમવા તૈયાર નથી. ભાઈ ભાઈના સંબંધ હોય, બેન ભાઈના સંબંધ હોય. જો નમ્રતાનો ગુણ નહીં આવે એટલે મહાપ્રભુજીએ કલિયુગના લોકો માટે સૌથી પહેલાં લખ્યું નમામિ યમુનામહં. યમુનામ અહમ નમામિ, નમન કરું છું. હવે જુઓ, ઠાકોરજીના અષ્ટપટરાણી છે, એમાં ચોથા નંબરના કાલિંદીજી અને ભગવાન કૃષ્ણના ચોથા પ્રિયા એ યમુના. આ કાલિંદી અને યમુના બંને જુદા છે. હા, કાલિંદીજી છે યમુનાજીનું સ્વરૂપ છે પણ એક નથી. તો યમુનાજી કોણ થયા? તો કે ઠાકોરજીના પ્રિયા થયા, ચોથા પ્રિયા થયા. ચોથા પ્રિયા એટલે તમે પહેલા પ્રિયા કોણ? તો કે રાધા, બીજા નંબરના ચંદ્રાવલી, ત્રીજા નંબરના લલિતાજી અને ચોથા નંબરના પ્રિયા એટલે યમુનાજી. હવે આપણે જેટલા આ પટરાણીઓ છે એ પટરાણીમાં કોઈને એવું નથી આપણે કહેતા કે રૂક્ષ્મણીમાં, સત્યભામામાં, જાંબવંતીમાં, મિત્રવૃંદામાં, લક્ષ્મણામાં, ભદ્રામાં, આ કોઈના અષ્ટપટરાણીમાં કોઈનું નામ નથી મા તરીકે આવતું. પણ મા તરીકે કોને કહીએ? કે યમુના મા. યમુના મહારાણી પણ બોલીએ અને યમુના મા પણ બોલીએ. એટલે ઠાકોરજીએ આમને બહુ ઊંચું સ્થાન આપી દીધું યમુનાજીને. એટલા માટે નામ આપ્યું યમુના મા. રાધાજીને રાધામાં ના કહેવાય. એક જ એવા પટરાણી ઠાકોરજીના આવ્યા કે જેને પ્રિયા તરીકે, એનું નામ છે યમુના મા. અને આ દુનિયામાં જે મા આપે ને એ કોઈ ના આપી શકે, કોઈની તાકાત નથી. મા જેવું કોઈ ના કરી શકે. મા એ મા જ છે. એટલા માટે આપણે ત્યાં માતા અને પુત્રના સંબંધમાં એવું કહેવાય કે આત્મ સંબંધ હોય છે. માને એ દુઃખ ત્યારે થાય કે દીકરો કે દૂર રહેતો હોય, અહીંથી બીજા સ્ટેટમાં ભણતો હોય. આજના જગતમાં પણ એવી ઘણી મા હશે કે ત્યાં દીકરાને તાવ આવે, માને તાવ આવે, પછી ફોન કરે એટલે પૂછે તો કે હા મમ્મી આજે હું બીમાર છું, અહીંયા મા બીમાર થઈ ગયો. આ ભાવાત્મક સંબંધ. એટલા માટે ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન ચ મૃન્મયે ભાવે હિ વિદ્યતે દેવા તસ્માત ભાવો હિ કારણમ. આ દુનિયામાં ક્યાંય પણ આપણે જેટલી મૂર્તિઓ હોય ને એટલે કોઈ એનું ચિંતન કરીને લખ્યું ન દેવો વિદ્યતે કાષ્ઠે, ખાલી લાકડાનું સ્વરૂપ બનાવ્યું એમાં દેવ છે એવું નહીં. ન પાષાણે, પથરામાં દેવ છે એવું નહીં. ન મૃન્મયે, માટીમાં દેવ છે એવું નહીં. પણ ભાવે વિદ્યતે દેવા, ભાવમાં ભગવાન છે. આપણે આ સ્વરૂપ પધરાવ્યું અહીંયા, તમે બધાએ ભાવ વ્યક્ત કર્યો અને એ ભાવ વ્યક્ત કર્યો
એટલે ભગવાન એમાં હાજર થઈ ગયા. આ આપણી ભારતીય સંસ્કૃતિની વિશેષતા. જ્યાં આપણે ભાવ મૂકીએ એટલા માટે તો આપણે ત્યાં આ ગણપતિની પૂજા કરીએ ત્યારે બાજુમાં અમે લોકો ભૂદેવો બાજુમાં સોપારી પધરાવીને, કોઈ વખત ગણપતિ બાપા ના હોય તો સોપારી મૂકી દઈએ, રીધી સીધી સોપારી મૂકીએ, અને પછી વિસર્જન થાય એટલે મહારાજ ઘરે જઈને સુડી લઈને એ સોપારીને કાતરીને ખાઈ બી જાય. ચાલે તો એ શું થયું? તો કે આપણે ભાવથી ભગવાનને પધરાવ્યા, પછી વિસર્જન પણ કર્યું. અને સર્જન વિસર્જન એ આપણી સંસ્કૃતિ છે. જે ગણપતિ બાપાની આપણે 10 દિવસ પૂજા કરીએ, ચોથથી અને 14 સુધી, અનંત ચતુર્દશ સુધી પૂજા થાય, અને પછી બધા નાચતા કૂદતા ડૂબાડવા જઈએ. બોલો, ગણપતિ બાપા વિચારે નહીં? જો ખરેખર એવો ભાવ ન હોત, ખાલી મૂર્તિ સ્વરૂપે જ પૂજા કરતા હોત, તો જે ગણપતિ દાદાની પૂજા કરી અને એ જ ગણપતિ દાદાને બધા ડૂબાડે, અને બોમ્બેમાં તો પથરાબાજીમાંથી ડૂબાડે છે કે પાછા આવી ન જાય એટલે, અને તોય ઢગલા થાય છે. તમે જો તો આપણે એમ થાય કે આ શું? એટલે હવે યુગ બદલાયો છે. હવે થોડા આપણે પ્રેક્ટિકલ થવું જોઈએ. જેમ જેમ સમય બદલાય ને એમ વ્યક્તિએ થોડા પ્રેક્ટિકલ થવું જોઈએ. યુગ બદલાય, વ્યક્તિએ પણ ભાવ રાખવાનો, પણ સાથે સાથે થોડો આનો ઉપયોગ કરવાનો. ગમે તેમ આપણે થઈ ગયું ગણપતિ આપણે પધરાવી દીધા, મહારાજને સોંપી દીધા, પધરાવી દેશે ત્યાં, એવું નહીં. આપણો ભાવ હોવો જોઈએ. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી આખી સંસ્કૃતિ છે એ ભાવ ઉપર ટકેલી છે. જેટલો આપણામાં ભાવ ઉમટે ને, આમ આંખ બંધ કરીને થોડી વાર બેસી અંદરથી ભાવના ઉછાળા થવા જોઈએ. અને દુનિયાને દેખાડવા માટે નહીં, આપણે આપણા માટે. યમુનાજીને આપણે પ્રાર્થના કરવાની, પ્રભુ હે માં તું અમને લઈ જા, તારા સિવાય દુનિયામાં મા સિવાય કોઈ ન લઈ જાય. એટલે જેને ઠાકોરજી પાસે પહોંચવું હોય એને યમુનાજીની આરાધના કરવી જ પડે. એટલે મહાપ્રભુજી સૌથી પહેલાં જ્યારે વ્રજમાં આવ્યા ને ત્યારે એમને ગોવિંદજીને પ્રશ્ન કર્યો કે મારે માના દર્શન કરવા છે. અને એ સમયે મા પ્રજ્ઞા છે, તે જળમાંથી દેહધારી મા યમુના મહારાણીનું જે આ સ્વરૂપ છે, એમાં જુઓ 3 એ જ્યારે ચરણ પધરાવે ને ત્યારે એક કમળ ત્યાં છે, કમળની માળા પહેરી છે, પછી હાથમાં એક કમળ રાખ્યું છે માએ. એ મહાપ્રભુજી માટે રાખ્યું કમળ, એનો બહુ મોટો મહિમા છે. એટલે જેટલું યમુના મહારાણી મા પાસે જે વ્યક્તિ પહોંચ્યો, અને આમે સંસારમાં વ્યવહારિક જગતમાં બી કોઈ દીકરાને કાંઈ લેવું હોય તો પહેલાં મા પાસે જાય ને, મમ્મી પપ્પાને કહે ને આટલું લઈ આપે, પપ્પાને કહે ને આટલું આમ કરી આપે. એટલે પપ્પા આમ ઢીલા ન થાય, પણ પેલી બાજુવાળી કહે એટલે ઢીલા થવું પડે. એ ઢીલા ના થાય આવી બને, એટલે ઢીલા થવું જ પડે. એટલે પેલી મા ઢીલા કરે. કળિયુગમાં છે ને એ બહુ આ યુગ છે, લક્ષ્મી પ્રધાન યુગ થઈ ગયું. દરેક જગ્યાએ માતાઓનું પ્રભુત્વ વધી ગયું. સારી વાત છે. એક જમાનામાં પુરુષ પ્રાધાન્ય હતો, સમય જાય એમ હવે સ્ત્રી પ્રાધાન્ય યુગ આવ્યો છે દરેક જગ્યાએ. હજુ અમેરિકામાં એની અસર નથી થઈ. આ ટ્રમ્પભાઈને ક્યારેક જો કોઈ અકલ આપી દે તો સારું. તો આ આપણો યુગ છે આખો જુદો. આપણો ભારત દેશ છે ને આખો જુદો દેશ, જબરજસ્ત દેશ છે, આખો ભાવ પ્રધાન દેશ. એટલે આપણે જઈએ તો નદીમાં પુષ્પ પધરાવીએ, નદીમાં વંદન કરીએ, પ્રણામ કરીએ. પણ હવે જ્યારે તમે જાઓ યમુનાજીમાં દર્શન કરવા, ગંગાજીના દર્શન કરવા, તો જે કોઈ પધરાવ્યું હોય ને એ પાછું લઈ લેજો, ખેંચી લો પાછું. આપણે કોઈ ગંદકી કરે છે, આપણે વિદેશથી ગયા છીએ, આપણને ખબર છે કે આ શુદ્ધતા સ્વચ્છતા એની પણ ખૂબ જરૂર છે. માને પ્રાર્થના કરવાની કે માં તારા પર આટલો બધો ભાર છે ને, હું એકાદ પાંદડી મૂકી, બાકી બધો કચરો હું લઈ જઈશ. એક પાંદડી ભાવથી અર્પણ કરીશ, બાકી જેટલો કચરો છે એ બધો ઉઠાવી લઈશ. નહીંતર ગંગાજીનો શુદ્ધિકરણની જરૂર પડે. જે ગંગા મૈયા આખા જગતને શુદ્ધ કરે એ ગંગાનું શુદ્ધિકરણ થયું. યમુના મહારાણીમાં જાઓ તો ત્યાં આ પરિસ્થિતિ. એટલે જો પ્રેક્ટિકલ ન થવાય એટલે ભગવાન પછી આપણને સમજાવે ગીતામાં કે જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણેયનો મહિમા. જ્ઞાનનોય મહિમા, કર્મ પણ હોવું જોઈએ અને ભક્તિ પણ હોવી જોઈએ. એટલે મા વગર ભગવાન પાસે પહોંચાય નહીં. માની આંગળી પકડો તો ઠાકોરજી પાસે લઈ જાય. એટલા માટે યમયતી ગમયતી ઇતિ યમુના, આવી વ્યાખ્યા મહાપ્રભુજીએ યમુનાષ્ટકના પ્રારંભમાં કરી. મા શું કહેવાય? મા કોને કહેવાય? શબ્દ છે ને, આ મા શબ્દ સંસ્કૃત છે. હા,
આ ગુજરાતી શબ્દ નથી માં. આપણે માં કહીએ એટલે સંસ્કૃત તમને આવડી ગયું કહેવાય. કારણ કે માયાયા ધવાહ ઇતિ માધવાહ. મા શબ્દનો અર્થ જ થાય લક્ષ્મી. જે 3 પ્રકારની માયાના અધિપતિ છે એનું નામ માધવ, એનું નામ કૃષ્ણ. તો મા છે એ કોણ? તો મા એટલે આપણામાં 3 પ્રકારના જે દુનિયામાં બાળકને જન્મ આપે કોઈ પણ મહિલા, એટલે એનો જન્મ થયો એ મા બની ગયા. અને એ મા પછી આપણને આ સંસારના બધા સુખ આપે. અને પછી કોઈ આધ્યાત્મિક મા હોય, કોઈ ઠાકોરજીની સેવા કરવાવાળી મા હોય, એ ઠાકોરજી પાસે પણ લઈ જાય. એટલે યમુના મા છે આપણને ઠાકોરજી પાસે લઈ જાય છે. એક બેન ગાડી લઈને જતા હતા ને, અને રસ્તામાં એકદમ રેડ સિગ્નલ આવ્યું, ગાડી ઊભી રાખી દીધી. ગાડી ઊભી રાખી એટલે એક બાળક દોડતો આવ્યો. જો આ મા કોને કહેવાય તે. એ બાળક આવ્યું એટલે એના હાથમાં ગજરા હતા. ગજરા વેચવા માટે આવ્યો અને એને દરવાજો ખટખટાવ્યો. દરવાજો ખટખટ્યો. પહેલાં બેને વિચાર્યું કે આ લોકો અહીં આવ્યા જ કરે છે, અને એને કાચ ઉતારીને 50ની નોટ ફેંકી. પેલા બાળકે લીધી નહીં. એ કે હું મફતનું નથી લેતો, હું પૈસા ત્યાં જ લઉં, તમે આ ગજરો લો તો, એટલે પૈસા ન લો. એટલે બેનને નવાઈ લાગી. બેન સંપન્ન હતા, મર્સિડીઝ જેવી કારમાં બેઠેલા હતા. ગૂગલ સુધારીને જરા આંખથી ઝીણી નજરથી જુએ છે કે આવો આ બાળક કોણ હશે. ગોબો ગંધરો, બિચારા પર એને સ્નાન કરેલું નહીં, વસ્ત્રો જેવા તેવા હતા, પણ એનામાં સત્યનિષ્ઠા હતી, એનામાં ભગવાન વસેલો હતો. એટલે કહ્યું કે હું મફતના પૈસા નહીં લઉં, મારે ન જોઈએ. પેલા બેનને કહે તું એમને કેમ પૈસા આપું નથી લેતો? કે ના લેવાય મારાથી. એટલે પેલા બેનને વધારે પૂછતા ગયા કે તું કોણ છે, તારી પાસે બીજા કોણ? તો કે મારે પિતાજી નથી, મારી મા એકલી જ છે. તો તું શા માટે આવા સમયે ભણતો નથી અને આ ગજરા કેમ વેચે છે? તો કે મારે સવારે સ્કૂલ હોય અને બપોર પછી મારી માએ છે ને મને ઓપરેશન કરાવીને બીજું જીવનદાન આપ્યું છે. કેવી રીતે? અને તારી માએ તો કે મારી માને હજુ એનું દેવું ભરવાનું બાકી છે, હોસ્પિટલમાં દરરોજ પૈસા ભરીએ છીએ અમે. આજે જે મને પૈસા મળશે ને હું હોસ્પિટલમાં જમા કરી આવીશ. ગજરા વેચી. બોલે હા, ગજરા વેચીને હું મારી માને ખાલી મદદ કરું છું. મારી મા એકલી બિચારી કેટલું કામ કરે. અને એને વાત કરી કે ભગવાનની કૃપા હતી કે આ જગ્યા પર આજથી 4 વર્ષ પહેલાં એક બાળક અકસ્માતમાં ચાલ્યો ગયો. એ અંશ નામનું બાળક હતું. એટલે આ બેન એકદમ ચમકી ગયા. બોલે આ જ જગ્યાએ એ બેન એ જગ્યા પર જ આવતો હતા, કારણ કે એનો જ બાળક હતો એ અંશ જે અકસ્માતમાં ચાલ્યો ગયો. પછી બેનને થડામ થયું કે જરા સાંભળું આ શું કહેવા માગે છે. એટલે પૂછ્યું કે બેટા તું શું કહેવા માગે? તો કે એ ભગવાનની એવી કૃપા હતી કે અંશ જ્યારે ચાલ્યો ગયો અકસ્માતમાં, ત્યારે એના મા બાપ ઉદાર બની ગયા. અને મા બાપે નક્કી કર્યું કે આપણો એકનો એક દીકરો ભલે ભગવાને લઈ લીધો, પણ કોઈનો દીકરો બચી જાય એટલે આપણે એનું હૃદયનું દાન કરીએ, એની આંખોનું દાન કરી દઈએ, એની કિડનીનું એક અંગના દાન કરીએ. જો હોસ્પિટલમાં જે દાન થઈ શકતું હોય એ દાન કરીએ. અને ઠાકોરજીની કૃપા હતી અને મારી માનો પ્રેમ હતો. એ મારી માએ તમને વિનંતી કરી અને તમે તમારા દીકરાનું હૃદય મારા હૃદયમાં બેસાડેલું છે. આ મારું હૃદય પણ નથી. અને એ હૃદયવાળો દીકરો સાંભળ્યો ને એટલે પેલી માની આંખમાંથી અશ્રુધારા થઈ. દરવાજો ખોલીને દીકરાને ગળે લગાવી દીધો. અને પછી બેટા મને એક કામ કર કે તારા હૃદય પાસે મને કાન મૂકવા દે. એટલે પેલાને આશ્ચર્ય થાય કે આ બેન આવું કેમ કરતા હશે. એ તો ભૂલી ગઈ, એને તો ખબર જ નથી કે એ તો બિચારો બીમાર હતો પહેલેથી. એટલે આ એ બેન હશે તો એને ખ્યાલ જ નહીં. એટલે કે હા તમે મૂકો, મને વાંધો નથી. અને હૃદય ધબકતું સાંભળતી હતી ને માં, ત્યારે એનો દીકરો એમાં એને દેખાતો હતો. મારો દીકરો આ હૃદયમાં બેઠો છે, આ શરીરમાં મારો દીકરો છે, આ માં કહેવાય. અને પછી એને કહ્યું કે બેટા ચાલ હું તારી મા પાસે મારે આવું છે, ગાડીમાં બેસી જા. અને ગાડીમાં ગયા. અને એની માને કીધું કે ચાલો હવે તારે ઝૂંપડામાં નથી રહેવાનું, તારું દેવુંય પૂરું કરી દઈશ. અને આ આજથી મારો દીકરો છે. આજથી જે માં પોતાના દીકરાના હૃદયને પણ ભૂલી ન શકે અને 4 વર્ષ પછી બીજાના સંતાનમાં પોતાના પુત્રનું એનું હૃદય જોઈને જેનું હૃદય ઉભરાય ને એનું નામ માં કહેવાય. આ યમુના મહારાણી એવા જ
મહારાણી છે, એવા જ મા છે. યમુનાજી એવા જ મા છે કે આપણી આંગળી પકડીને આપણને ઠાકોરજી પાસે પહોંચાડીએ. અને એટલા માટે મહાપ્રભુજીએ સૌથી પહેલાં લખ્યું નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. હવે પ્રશ્ન એ આવે કે ભાઈ શા માટે આપણે આ વંદન કરવાની આજના કળિયુગમાં મહાપ્રભુજી વિચારે કે આજના લોકો તો સૌથી પહેલાં પૂછે કે આ કરીએ એનું ફળ શું? પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. કળિયુગના લોકો કેવા હશે કે જો આપણે આટલું કરશું તો આપણા એમાંથી શું મળશે તો જ આવશે. આજે લાલચ વગર માણસ કંઈ કરતો જ નથી. સત્યનારાયણની કથામાં કહેવામાં આવે કે તમે આ કરો તો આમ થાય, આ કરો તો આ થાય. આવું કેમ? એટલા માટે જેમ નાના બાળકને ચોકલેટ આપે ને એમ આપણા ઋષિમુનિઓએ આપણે આ બધાને ચોકલેટ આપી છે કે તમે આ કરો તો તમને આ મળી જાય. પણ ધીરે 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 પછી અધ્યાત્મ તરફ લઈ જાય કે હૈયામાં જ ભાવ આવી જાય, હૈયામાં જ ઠાકોરજી બિરાજી જાય. એટલા માટે આ બધું આપવું પડે. આ બધું બાહ્ય વસ્તુ છે, પણ ભીતરની વસ્તુ છે એ તો આપણું આધ્યાત્મિક જીવન બને. એ ઋષિઓની આ ચિંતા હતી. એટલે લખ્યું સકલ સિદ્ધિ હેતુ મુદા. સકલ સિદ્ધિ, હા, એક સિદ્ધિ નહીં. યમુના મહારાણી કેવા છે તો કે તમામ પ્રકારની સિદ્ધિઓ આપવાવાળા. હવે જો બે શબ્દ આવે, રિદ્ધિ અને સિદ્ધિ. આ સમજવા જેવા શબ્દ છે. આ સંસારના તમામ પ્રકારના જે ભૌતિક સાધનો મળે ને એ રિદ્ધિ કહેવાય. સિદ્ધિ કોને કહેવાય? આ પાછો પેલો શબ્દ મેં શરૂઆત કરી ને, સુખની સુવિધા. સુવિધા તો મળી પણ સુખ સિદ્ધિ આપે. સુખ સિદ્ધિ ના આવે તો સુખ નહીં મળે. એટલે સુખ માટે તો સિદ્ધિ. એટલા માટે યમુના મહારાણીએ કહ્યું સકલ સિદ્ધિ હેતુ મુદા. તમામ પ્રકારની સિદ્ધિ આપવાવાળા. તો સિદ્ધિ કહેવાય કોને? આપણી પાસે ભગવાને ખૂબ સંપન્નતા આપી છે પણ થોડી ઉદારતા નથી આપી. એટલે સમજવાનું કે કૂવામાં પાણી ઘણું ભેગું કરીએ છીએ પણ પાણી બહાર કાઢતા જ નથી. એ પાણીનું શું થાય? જે કૂવામાંથી પાણી નીકળે નહીં, 5-10 વર્ષે કૂવાને આપણે અવાવડો કૂવો કહીએ. એ કૂવામાં એ પાણી પીવાનું મન ન થાય. એમ ભગવાને આપણાને જ્ઞાન આપ્યું હોય, ભગવાને આપણાને સંપત્તિ આપી હોય, ભગવાને આપણાને સત્તા આપી હોય, પણ એને ખાલી કૂપ મંડુકતા રાખીએ અને કૂવા પૂરતા જ રહીએ તો એનું શું થાય? પછી એમાં દુર્ગંધ આવે. એટલે ભગવાને આપણાને જે ક્ષેત્રમાં તમે હો, આપણા ભારતીય લોકોએ વિચારવાની જરૂર છે કે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણો ભાઈ હોય, આપણો પાડોશી હોય, આપણો મિત્ર હોય, આપણા સમાજનો હોય, આપણા રાષ્ટ્રનો હોય, એને આપણે આંગળી પકડીને સાથે લગાડીએ. પણ ઘણા લોકોની એવી ટેવ હોય કે નથી લગાડતા. અને રાણી યમુના મહારાણી તો છે ભગવાન સુધી લઈ જાય છે. તમને હજુ સરળ ભાષામાં સમજાવું. માની લો એક અહીંયા મકોડો આવે, મકોડો એમ કે મારે અહીંથી ન્યુયોર્ક જવું છે. બોલે કેટલો ટાઈમ લાગે? અહીંથી મકોડાને ન્યુયોર્ક જવું હોય થોડી ગણતરી કરો, કેટલો સમય લાગે? નહીં ખબર પડે કેટલા વર્ષો લાગે. કારણ કે અહીંથી કેટલું દૂર છે મને તો કેટલા કિલોમીટર, કેટલા માઇલ છે એ ખબર નથી. તમને તો એ ખબર હશે. થોડી ગણતરી કરો. આ મકોડાને ન્યુયોર્ક જવું છે અને અહીં આવી શિવશક્તિ સેન્ટરમાં રિક્વેસ્ટ કરે કે મારે અહીંથી ન્યુયોર્ક જવું, મને કેટલો ટાઈમ લાગશે? તો આપણે કેટલો ટાઈમ કહી શકીએ? ધીરે ધીરે ચાલે તો વર્ષો થાય. અને કેલિફોર્નિયા જવું હોય તો અચ્છા, અને એ જ મકોડાને ભારત જવું હોય તો અચ્છા, હવે એ જ મકોડો પહોંચી જાય તો બોલો એનો રસ્તો છે મારી પાસે. એ મકોડો હોય, એ મકોડો આપણે આમ ચાલતા થયા અને આપણી પાસે પેલી બેગ હોય, બેગ ઉપર ચડી ગયો અને પછી એને ક્યાંક થોડી જગ્યા જોઈ અને અંદર ઘૂસી ગયો. પહોંચી ગયો કે નહીં? હવે આપણે ઠાકોરજી પાસે એકલા જવા પ્રયત્ન કરીએ તો મેળ નહીં પડે. આપણી હાલત મકોડા જેવી થશે. પણ જો આ યમુના મહારાણી બેગ હોય એના પર ચડી જઈએ એટલે યમુનાજી શું કરે?
યમુનાજી કે હું તરત તમને પહોંચાડી દઉં ઠાકોરજી પાસે. આપણા ગુરુજનો, આપણા વલ્લભાચાર્ય શું કરે તો કે જેના ચરણમાં જઈએ તો એના ચરણમાં ચડીએ તો આપણે તરત પહોંચી જઈએ. આ કામ મા કરે અને ગુરુ કરે, બે જ વ્યક્તિની પાસે આ અધિકાર છે. એક ગુરુ પાસે અને બીજું મા પાસે. યમુના મહારાણી આપણને પહોંચાડી શકે અને બીજા આપણા ગુરુ છે ને એ આપણને ભગવાન પાસે પહોંચાડી શકે. આ ભગવાને જગતમાં બેને જ આવો અધિકાર આપ્યો છે. બીજા દુનિયામાં કોઈની તાકાત નથી. એક માતા અને બીજા ગુરુ, એ બેનો સરખો મહિમા એ ઠાકોરજી પાસે લઈ જાય. સકલ સિદ્ધિ, પણ કેવા યમુના મહારાણી તમામ પ્રકારની સિદ્ધિ આપવાવાળા. આપણી પાસે બધું જ છે પણ હેપીનેસ નથી, અંદરથી ઉકળાટ છે. બોલો, તમને આનંદ આવે? તમારી પાસે બધું હોય અને છતાંય અંદરથી કંઈક વી ફીલ સમ વેક્યુમ. આજે માણસ એમ કહે ને કે વી ફીલ સમ વેક્યુમ. એ જે વેક્યુમની પૂર્તિ કરવી ને એનું નામ ઠાકોરજીનું ચરણ. દુનિયામાં દરેક વ્યક્તિ છેલ્લે એવું જ બોલે છે કે શું જોઈએ તો કે શાંતિ જોઈએ છે. આજે આખી દુનિયા બધું શા માટે આપણે આટલી દોડાદોડી કરીએ? તમે રોજ સવારમાં ટાઈમે દોડતા હશો, બિઝનેસમાં કે તમારા નોકરી પર કે જ્યાં જતા હશો ત્યાં, પણ શેની માટે? બિઝનેસ બંધ થયો હશે તો તમે ટીવી ઓન કરો, શેની માટે? તો કે મને સુખ મળે એટલે. આપણે ખાઈએ શા માટે? તો કે સુખ મળે એટલે, શાંતિ મળે. તરસ લાગી હોય પાણી મળે એટલે આપણે શું બોલીએ કે હાશ શાંતિ થઈ. ભૂખ લાગે ને ભોજન મળે એટલે શું બોલીએ કે હાશ શાંતિ થઈ. બધામાં શાંતિ બેન આવે ને વચ્ચે. શાંતિ વગર ચાલે જ નહીં. આખી દુનિયામાં દરેક વ્યક્તિ શાંતિ માટે દોડે છે. અને છેલ્લે જ્યારે નિવૃત્તિનો સમય આવે ત્યારે લોકો શું કહે કે આપણે શાંતિથી બેસશું. પણ સાચું પૂછજો, સાચું તમે કહેજો મને કે આમાંથી એક પણ વ્યક્તિ છે એને શાંતિ મળી છે? સાચું કહેવાનું. બધા મારાવાળા શાંતિ શોધે પણ હજુ સુધી શાંતિ બેન કોઈના હાથમાં આવ્યા જ નથી. એ શા માટે નથી આવ્યા ખબર છે? કારણ કે ઠાકોરજીના ચરણોમાં છે. તો મળે ક્યાં? તો કે ઠાકોરજીના ચરણમાં જે જાય એને શાંતિ મળે. ઠાકોરજીના ચરણ સિવાય બીજે ક્યાંય શાંતિ નહીં મળે. અને છેલ્લે માણસ કોફીનમાં જ્યારે સૂઈ જાય પેલી પેટીમાં, એટલે બધા લોકો શું બોલે કે હે પરમાત્મા, આત્માને શાંતિ આપજે. કોઈ એવું નથી કહેતું કે આને બીચ હાઉસ આપજે. કોઈ એવું નથી બોલતું કે આને મર્સિડીઝ કાર આપજે કે ટેસ્લા કાર આપજે. બધા શું બોલે કે આને બધું આપણે મેળવ્યું પણ આપણે શું રહી ગયું? તો કે શાંતિ અહીંયા રહી ગઈ. આપણે જેની માટે આ ભગવાને જીવન આપ્યું હતું એ તો આપણે અહીં રહી ગયું બધાનું. અને દુનિયાના જેટલા લોકો છે, હું તો બહુ બધું ઓબ્ઝર્વ કર્યું છે, આખા વર્લ્ડમાં ફરીને તો બધે જોયું છે કે તમામ, ચાહે આફ્રિકા હોય, લંડન હોય, અમેરિકા હોય, ઇન્ડિયા હોય, કેનેડા હોય, દરેક જગ્યાએ માણસ બધું મેળવે છે. અને મેળવ્યા પછી 70% એ મૂકીને જાય છે, 30% જ વાપરે છે. તમે આત્મચિંતન કરજો. અને પછી આપણે પ્રશ્ન કરીએ કે આ બધું કોના માટે? તો કે અમારા દીકરાઓ માટે. હવે ભગવાને જો એવી વ્યવસ્થા કરી હોત કે કન્વર્જન થતું હોત કે અહીંથી આપણે કેશિયર ચેક સાથે લઈ જવાતા હોત તો સાચું બોલો, આમાંથી કોઈ દીકરાઓ માટે રાખે? માણસ જેટલો દુનિયામાં કોઈ સ્વાર્થી નથી, એક પણ વ્યક્તિ ના રાખે. બધા કન્વર્ટ કરે. આ તો ભગવાને વ્યવસ્થા કરી નથી. બાકી એવું હોય કે આ જ મકાન આવતા જન્મમાં પાછું મને મળશે તો આપણે કંઈક લાવો પહેલાં લખાણ કરી લો, દીકરા દીકરીને જે થવું હોય થાય, મારું ભરાવવું જોઈએ. માણસ જેવો કોઈ ખતરનાક વ્યક્તિ નથી. ભગવાને આ કલિયુગનો જે માણસ બનાવ્યો ને એ અદ્ભુત બનાવ્યો છે. એને કોઈ પહોંચી જ ના શકે. આપણે બધી વાતો કરીએ બધી, પણ તમામના સંબંધ કેવા? તો કે આપણા સંબંધો બધા સ્વાર્થીઓ. એટલે જ્યાં સ્વાર્થ રહિત સંબંધ થાય એનું નામ સિદ્ધિ. જ્યારે જ્યારે મનમાંથી સ્વાર્થ નીકળે ત્યારે સમજવાનું કે મારા પર યમુના મહારાણીની કૃપા થઈ, સિદ્ધિ આવી. જો સ્વાર્થવાળું જીવન હોય ને તો સમજવાનું કે આપણે મા પાસે જ પહોંચ્યા નહીં. આ માએ તો આપણને સકલ સિદ્ધિ હેતુ મુદા. તો યમુના મહારાણીનું જે કોઈ ઉપાસના કરે, ખાલી પોપટની જેમ બોલી જાવે એવું નહીં. હા, ઘણા લોકો એમના અષ્ટકના પાઠ કરતા આપણે પોપટની જેમ બોલે એવી રીતે નહીં.
ભાવ સાથે ઠાકોરજીનું ચિંતન કરતાં કરતાં યમુના મહારાજના ચરણમાં પ્રાર્થના કરતાં કરતાં કે મને આપ એમના ચરણમાં લઈ જાઓ, એ પ્રાર્થના કરતાં કરતાં જ્યારે તમે આ પાઠ કરો ને ત્યારે એ પાઠ કરતાં કરતાં એક દિવસ એવો આવે કે આપણે સીધા ઠાકોરજીના ચરણમાં પહોંચીએ અને દુનિયાના તમામ લોકોનો, દરેક વ્યક્તિને ઠાકોરજી એટલે આનંદ, દરેકને જોઈએ છે. શું તો કે આનંદ જોઈએ છે. સુખ આવે તો દુઃખ આવે, પણ આનંદ આવે પછી દુઃખ ના આવી શકે. એટલે સંસારના તમામ લોકો એ બધાને આનંદ જોઈએ છીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. અને પાછું કેવું પ્રેમયુક્ત, મુદા એટલે મુદા શબ્દનો અર્થ થાય આનંદ. અને પછી યમુના મહારાણીનું આખું વર્ણન કર્યું કે યમુના મહારાણી કેવા, જેને શ્લોક આવડે આપણે એક શ્લોકનું પહેલાં પઠન કરીએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટાં તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુરસુપૂજિતા સ્મરપિતુ શ્રિયં બિભ્રદી. તો સૌથી પહેલાં યમુના મહારાણીનું વિશેષણ આવ્યું કયું તો કે સકલ સિદ્ધિ હેતુ મુદા. પછી મુરારી પદ પંકજ, અહીંયા માધવ પદ પંકજ ન લખ્યું અને મુરારી પદ પંકજ લખ્યું, મોહન પંકજ ન લખ્યું અને મુરારી પદ પંકજ લખ્યું. આ આચાર્યને ખરેખર નમન કરવાનું, વારંવાર નમન કરવાનું મન થાય કે એક એક શબ્દ વિચારી વિચારી મૂક્યા છે. મૂર નામના રાક્ષસે, મૂર એટલે શું, જે વાંકો ચાલે એનું નામ મૂર કહેવાય. કેટલાક લોકો હોય ને એને તમે ખાલી પૂછો કેમ છો, કેમ તને કેવું દેખાય છે, સીધી આડી જ વાત કરે. અને ભાઈ પ્રેમથી પૂછ્યું છે. અરે અમુક લોકોની ટેવ જ હોય એવી, બોલવાની જ એવી ટેવ. અને આડા માણસો હોય એને મૂર કહેવાય. દરેક વાતમાંથી આડી વાત પકડી લેવી એનું નામ મૂર. દરેક વસ્તુમાંથી નેગેટિવ થિંકિંગ કરવું એનું નામ મૂર. કોઈ સારી વાત કરતું હોય અને આપણે એમાંથી ઉલટાવી જુદું લઈ લઈએ. ખાસ કરીને આપણા ભારતીય સમાજોમાં, દરેક સમાજમાં લગ્ન પ્રસંગ હોય ને ત્યારે ખાસ મેં જોયું છે, નજીકના સગાવાલા હોય એ બધા મૂર બની જાય છે. કાંઈક એમાંથી દોષ કાઢે, આ બરાબર નહોતું, પેલું બરાબર નહોતું. અરે જે બરાબર હતું એની વાત કરો ને. કોઈ એકાદ વસ્તુ બરાબર ના હોય તો એને પડતું મૂકીએ. આપણે ત્યાં પહેલાં જ્યારે જમણવારો થતા ને, કે આપણે ભારતમાં જમણવાર થાય એટલે બધા શું કે જમવાનું કેવું હતું કે બહુ સરસ. હવે તમે પૂછો તો કે થાળી કેટલાની હતી, અને થાળી ખાવાની છે, ભોજન ખાવાનું છે. 2000ની થાળી, 4000ની થાળી, બધું સરસ હતું, બહુ સરસ હતું. લગ્ન સરસ ગયા, જમવાની બધી આઈટમો સારી, પણ અથાણું બરાબર નહોતું. અને મારો વાળો અથાણામાં અટવાઈ ગયો. બોલો, આટલું સારું દેખાયું નહીં અને જે સારું નહોતું એમાં આપણે અટવાઈ જઈએ છીએ. મંદિરમાં બધું બરાબર હતું પણ થોડીક ઠંડી લાગતી હતી. અને વરસાદ પડે ઠંડી આવે જ ને, એટલે સ્વીકારી લેવું પડે આપણે. તમે જો ક્યાંય પણ જાઓ, સમાજમાં જાઓ, પરિવારમાં જાઓ, સંસ્થાઓમાં જાઓ, મંદિરમાં જાઓ, ત્યાંથી શું વિચારવાનું કે મારે પોઝિટિવ લેવું છે, નેગેટિવ નથી લેવું. દુનિયામાં દરેક જગ્યાએ બે વસ્તુ રહેવાની, નેગેટિવ રહેવાની, પોઝિટિવ રહેવાની. જેને સુખી થવું હોય એને ખાલી સુવિધાનો વિચાર નહીં કરવાનો, સુખનો. એના માટે પોઝિટિવ વિચારો, જે સારું છે એનો જ વિચાર કરો. પાણીનો અડધો ગ્લાસ ભર્યો હોય અને કોઈ પૂછે તો આમાં તો કે ગ્લાસ ખાલી છે, પણ સજ્જન માણસ કહે છે કે ના ભરેલો છે, અડધો ભરેલો છે, પાણીને અડધું ભરેલું દેખાય. એમ જે સજ્જન વ્યક્તિ હશે, જે ઠાકોરજીનો ઉપાસક હોય, યમુના મહારાણીનો ઉપાસક હોય, એને હંમેશા વિચાર આવશે કે ના મારે પોઝિટિવ રહેવું છે, અરે નેગેટિવ નથી રહેવું. આપણે જઈએ ક્યારેક, આપણી ભારતના જેટલા તીર્થભૂમિઓ છે, આટલી બધી વસ્તી છે, કેટલી વસ્તી વધતી જાય છે. એટલે આપણા દરેક તીર્થ ક્ષેત્ર આપણને કેવા દેખાય, તેમાં ગંદકી દેખાય. હમણાં છેલ્લા 5-1 વર્ષમાં તો ઘણા બધા સુધારા લાગે. તમે ત્યાં જાઓ ને તો સ્વચ્છતા દેખાય.
પણ માની લો કે આપણે ત્યાં ગયા અને ખાલી ગંદકી જોવા માટે નથી ગયા, આપણે ગોવિંદના દર્શન કરવા ગયા છીએ. પછી નિંદાની તીર્થક્ષેત્રોની નિંદા ન કરાય. આપણે બની શકે તો સ્વચ્છતા આપણે કરવાની. પણ લોકો આજે શું કરે, અરે ત્યાં જવા જેવું નથી, આમ હતું. તને એ દેખાયું? ગોવિંદના દર્શન કરવા ગયા હતા, ગંદકીના દર્શન કરવા નહોતા ગયા. આપણે શિવજીના દર્શન કરવા ગયા હતા, આપણે શુદ્ધ કે અશુદ્ધના દર્શન કરવા નહોતા ગયા. તો આપણે આપણી દ્રષ્ટિમાં પહેલું જ હોય કે આ કેમ નહોતું, આ બધું સારું હતું ને આવું આટલું જ કેમ હતું. આ જે દુઃખ આવે ને, એટલા માટે યમુના મહારાણી પાસે જેને જવું હોય તો યમુના મહારાણી સમજાવે કે તમારા જીવનને પોઝિટિવ બનાવો. જેટલું આપણે પોઝિટિવ રહીએ, કોઈ વાત કરતો હોય એની વાતમાંથી પોઝિટિવ વાત લેવાની. આપણે તો નેગેટિવ વાત લઈને એની સાથે ક્લેશ ઊભો કરીએ તો સુખ નહીં મળે. તો આપણને સુવિધા કદાચ મળી જશે સારી, પણ સુખની પ્રાપ્તિ નહીં થાય. એટલા માટે ખાલી સુવિધાનો વિચાર કરતા મેં શરૂઆત એટલે ત્યાંથી કરી કે ખાલી સુખનો જ સુવિધાનો જ વિચાર નહીં, સુખનો પહેલાં વિચાર કરજો. સુખ એટલે અહીંયા હું આનંદ માટે સુખ વાપરું છું, આ ભૌતિક સુખ જ નહીં. અને આ ઘણીવાર આપણે એક દ્રષ્ટિએ સુખનો સુખ શબ્દ વાપરીએ તો દુઃખ આવે, પણ જ્યારે આનંદ શબ્દ આવે ને ત્યારે પછી એમાં દુઃખ સુખથી પર થઈ જાય, એને આનંદ કહેવાય. નંદયતી આનંદયતી ઇતિ આનંદ ઇતિ નંદનંદન. ભગવાન કૃષ્ણ માટે આ શબ્દ વપરાયો છે. આનંદાય નમઃ. હમણાં જે આપણે પુરુષોત્તમ સહસ્રનો પાઠ કરતા હતા ને, એ બધા ભાગવતજીની આખું ભાગવત તમને આજે અહીંયા ફળ મળ્યું કહેવાય. પુરુષોત્તમ સહસ્રનો પાઠ કરીએ એટલે ભાગવતજીના 12 સ્કંદમાંથી બધા એમને ભગવાને જે લીલાઓ કરી એ લીલાઓના એક એક નામ છે. ને ખરેખર તો આ બંનેને ધન્યવાદ આપવા જોઈએ કે આખું ભાગવત અહીંયા આજે તમને એક જ દિવસમાં 2-3 કલાકમાં આખું ભાગવતજી તમને ઊભું કરી આપ્યું. એક એક નામમાં ભાગવતજીના જે ભગવાનની લીલાઓ કરી છે ને એ બધા લીલાના નામ અંદર હતા. તમે જ્યારે પઠન કરતા હતા તો તમે જુઓ એક એક નામ ક્યાંથી આવ્યા, તો કે ભાગવતજીના 12 સ્કંદમાંથી 1000 નામ લઈ લીધા. બધા આખું ભાગવતજી 7 દિવસ શ્રવણ ના કરી શકે, પાઠ ન કરી શકે, દરેક સંસ્કૃત વાંચી ન શકે, એટલે 1000 નામ રાખ્યા. તમે રોજ ઘરે આનો પાઠ કરો તો તમને ભાગવતજીના પાઠનું પુણ્ય પ્રાપ્ત થાય. પુરુષોત્તમ સહસ્ત્ર નામ પાઠાવલી તમે રોજ પઠન કરો ને તો તમને ભાગવતજીનું ફળ મળે. બહુ મોટી વસ્તુ છે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામાવલી. એટલે બહુ સુંદર આજે પ્રયોગ થયો. તો સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ. એટલે મૂર નામનો રાક્ષસ, મૂર એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધાને મૂર કહેવાય. અને એના હરિ કોણ, તો કે એના હરિ કૃષ્ણ. એટલે 4 પ્રકારના 6 પ્રકારના દોષ, આ બધા દોષને દૂર કરનાર એના પદ પંકજ સ્ફુરદ. જેવા ત્યાં ઠાકોરજી પ્રગટ થયા, ઠાકોરજી આવ્યા એટલે યમુના મહારાણીનું સ્ફુરદ. સ્ફુરદ એટલે જળ થોડું થોડું હતું અને રજ વધારે હતી ત્યાં. મંદોત્કટામ, મંદ એટલે ઓછું અને ઉત્કટામ એટલે વધારે. શું? તો કે ત્યાં રજ બહુ હતી અને જળ ઓછું હતું. એવું કેમ? તો કે તમારે એક કિનારેથી બીજા કિનારે જવું હોય તો જળ ઓછું હોય તો તમે પાર કરી શકો. અને ત્યાં રજનો બહુ મહિમા છે. રજમાં છે ને, રજનો મહિમા છે. ઠાકોરજીના ચરણ રજમાં પડ્યા એટલે રજનો મહિમા વધી ગયો. તમે કોઈ વખત ત્યાં જાઓ ને તો રમણ રેતી નામની જગ્યા છે. એ રમણ રેતીની તમારા હાથમાં રેતી લેવાની અને એ રેતીને જોવાની. તો એમાં ઝીણા ઝીણા દાણા, સફેદ અને શ્યામ, શ્યામ ને શ્વેત, શ્યામ ને શ્વેત. એટલે એક આચાર્યએ સુંદર ભાવ વ્યક્ત કર્યો કે રાધા અને કૃષ્ણ જ્યારે યમુનાના તટ ઉપર વિહાર કરતા હતા ને ત્યારે બંને સાથે ચાલતા હતા અને એમને કિંકણીઓ બાંધેલી. એટલે રાધાજીને અહીંયા કંદોરો હતો, કૃષ્ણને કિંકણીઓ હતી અને બંનેની ઘૂઘરીઓ, આપણે એને કિંકણી એટલે ઘૂઘરી, એ બંનેની કિંકણીઓ ઘસાતી હતી અને ઘસાતા ઘસાતા જે એમાંથી કણીઓ ઝરીને એ વ્રજ રજ થઈ ગઈ. રાધા અને કૃષ્ણનો પ્રેમ એ ત્યાં પડ્યો એટલે એનું નામ થયું વ્રજ રજ. એ વ્રજ રજ થયું. રાધા અને કૃષ્ણના ચરણ પડ્યા એટલે રજ થઈ. એટલે મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. અને તટસ્થ નવકાનન, તટસ્થ નવકાનન. હવે આજુબાજુના જેટલા કાનન એટલે વન, જંગલ,
યમુનાજીની આજુબાજુમાં જેટલા વૃક્ષો હતા એ બધા એકદમ ખીલેલા હતા. પુષ્પની વેલડીઓ ખીલેલી હતી. જે વૃક્ષોમાં ફળ હતા એ બધા ફળ રસથી ભરેલા હતા. પ્રકટ મોદ પુષ્પાંબુના, આખા જળથી. અને એના કારણે શું થયું કે યમુનાના તટમાં, આજુબાજુના યમુના મહારાના તટમાં રહેલા જેટલા ફળ એ બધા મધુર ફળ હતા. એ જેટલા પુષ્પો હતા એ સુગંધયુક્ત હતા. એનો અર્થ એ થયો કે યમુનાના ચરણમાં જવાવાળો વ્યક્તિ એ મધુર બને છે. ફળ અને પુષ્પ એ કોણ? તો કે આપણા બધા જીવાત્મા. એવું કહેવાય છે કે વ્રજમાં જે વૃક્ષો થાય છે ને એ બધા ભક્તો કહેવાય. વ્રજમાં વૃક્ષને વૃક્ષ ન કહેવાય. વ્રજમાં એ વૃક્ષ થયું હોય ત્યાંથી બ્રહ્માજી પણ એવી અપેક્ષા રાખે કે હું વ્રજનો વૃક્ષ બનું, હું એનો પથ્થર બનું. આ બધા એવી અપેક્ષાઓ રાખે, દેવો પણ. એટલે જે જીવાત્મા સતત કૃષ્ણની ઉપાસના કરતો હોય અને એક દિવસ એને એમ ભાવ થાય કે હું વ્રજમાં વાસ કરું, અને કદાચ એને આ દેહ ન મળે તો કનૈયો ક્યારેક એને બીજ રૂપે ઉઠાવે અને ત્યાં વૃક્ષના રૂપે કૃષ્ણનો સ્વીકાર કરે. અને એ પ્રેમ પ્રાપ્ત કરવા માટે એ વૃક્ષ, જ્યારે કૃષ્ણ એ વ્રજમાં વિહાર કરતા ને ત્યારે વૃક્ષની ડાળખીઓ નીચે નમી જતી અને કૃષ્ણને છાયા આચ્છાદન કરતી કે અમારા કનૈયાને તડકો ન લાગે, સૂર્યનો તાપ ન લાગે. એટલે વૃક્ષો, તમે વ્રજના વૃક્ષો તમે જશો ને ત્યાં વૃષભાનુ પાસે, અને એ જગ્યાએ તમે જાઓ અને ત્યાં તમને વૃક્ષો બધા નમતા દેખાય. કેમ? તો કે રાધા કૃષ્ણ વિહાર કરતા હોય તો તાપ ન લાગવો જોઈએ. આજે પણ આવા વૃક્ષો તમને જોવા મળશે. એવા નીચા નમેલા વૃક્ષો વ્રજમાં જોવા મળશે કે કૃષ્ણ જ્યાં જ્યાં ચરણ મૂકે ત્યાં વૃક્ષોએ નમન કરે, એના પર છાયા કરે. કૃષ્ણ પ્રેમનું સ્વરૂપ. પુંજીભૂતમ પ્રેમ ગોપાંગનાનામ મૂર્તિભૂતમ ભાગધેયમ યદૂનામ એકીભૂતમ ગુપ્તવિત્તમ શ્રુતીનામ શ્યામીભૂતમ બ્રહ્મ મે સન્નિધત્તામ. કોઈએ બહુ સુંદર વર્ણન કર્યું કે ભગવાન કૃષ્ણ માટે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કૃષ્ણ એટલે શું? કેમ યમુના મહારાણી આપણને શ્રીજી પાસે લઈ જાય છે? શા માટે? કંઈક કારણ તો હોય ને ત્યાં જવાનું. તો કે આ દુનિયામાં જેને પ્રેમને પ્રાપ્ત કરવો હોય, આખું જગત પ્રેમ માટે ઝંખે છે. દરેકને એમ થાય મને આ પ્રેમ કરે, પણ પોતે કરવા તૈયાર નથી. પૈસાથી પ્રેમ નહીં મળે. તમારી પાસે દુનિયાભરની સંપત્તિ હશે, પણ તમે એમ વિચારો કે હું આટલા પૈસા આપી દઉં, એ પ્રેમ મળશે તો ફેક પ્રેમ મળશે, જૂઠો પ્રેમ હશે. પ્રેમ તો પ્રેમ આપવાથી જ મળે. એટલે કહું છું કે સુવિધા તમને સંપત્તિ આપશે, પણ આનંદ છે ને એ આપણે કોઈને આનંદ આપશું તો આપણને ભગવાન આનંદ આપશે. આપણે જે આપીએ આપણને મળે. આજે માણસને થયું શું કે પોતાને આપવું નથી અને બીજા પાસેથી અપેક્ષા રાખવી છે મને મળે, મને મળે. અને કેટલાક લોકો એવું માને કે મારી પાસે આટલો પાવર છે, કેમ ન થાય? આ દુનિયા એમાં દુઃખી છે, એને પ્રેમ ક્યારેય ન મળે. ભગવાન કૃષ્ણ તો સાક્ષાત પ્રેમનું સ્વરૂપ છે. ભગવાન કૃષ્ણ એટલે પ્રેમ. એટલે યમુના મહારાણી મુરારી પદપંકજ, ઠાકોરજીના ચરણ પાસે જેવા ચરણ આવ્યા અને સ્ફુરદ મંદરે ઉત્કટા, અને ત્યારે વૃક્ષો પણ કેવા બન્યા કે એક એક કાનન, એટલે આખું જંગલ હતું ને યમુના મહારાજની આજુબાજુ, એ જંગલમાં બધા રસ ભરાયો. પુંજીભૂતમ પ્રેમ ગોપાંગનાનામ. કોઈએ પ્રશ્ન કર્યો એક ઋષિએ બીજા ઋષિને કે કૃષ્ણની વ્યાખ્યા શું કરી શકાય? તો કે તમામ ગોપીઓ એકત્રિત થઈ અને તમામ ગોપીઓએ સાથે મળી અને પોતાનો પ્રેમ મૂક્યો અને પ્રેમનો ઢગલો થયો. એનું નામ કનૈયો. કનૈયો એટલે પ્રેમનો ઢગલો. કઈ પ્રેમ? તો કે ગોપીનો પ્રેમ. ભાઈ ગોપીનો પ્રેમ આટલો બધો, એનો કેમ મહિમા? કારણ કે ગોપી એકદમ નિસ્વાર્થ ભાવથી પ્રેમ કરતી હતી. ગોપીના હૈયામાં કેવળ કૃષ્ણ જ હતા, એને કોઈ રોકી શકતું નહોતું. અને ગોપી એટલે શું? તો કે ગોપી પીબતી હતી. ગોપી આપણી ઇન્દ્રિયો છે ને એને ગોપી કહેવાય. આંખમાં જ્યારે કૃષ્ણ દેખાતા હોય, કાનથી કૃષ્ણ કથા શ્રવણ કરતા હોઈએ, આપણી જીભ જ્યારે કૃષ્ણના ગુણાનુવાદ ગાતી હોય, આપણો હૈયું જ્યારે કૃષ્ણનું સ્મરણ કરતાં કરતાં નાચતું હોય, આપણા રોમ રોમમાં જ્યારે કૃષ્ણને યાદ કરતાં એક એક રોમ જ્યારે ખડા થઈ જાય,
ત્યારે સમજવાનું કે આપણો આમાં ગોપી ભાવ આવ્યો. એટલે પુંજીભૂતમ પ્રેમ ગોપાંગનાનામ મૂર્તિભૂતમ ભાગધેયમ યદુનામ. અરે યદુઓનું તો ભાગ્ય હતું કે મૂર્તિ સ્વરૂપે એટલે ઠાકોરજી દેહ ધારણ કરીને આવ્યા, પણ એનું સાચું સ્વરૂપ કયું તો કે પુંજીભૂતમ પ્રેમ ગોપાંગનાનામ. તો કે કૃષ્ણ પ્રગટ થયા એનું શું તો કે યદુઓનું ભાગ્ય હતું એટલે એમને ત્યાં બાળક તરીકે આવ્યા. નંદને યશોદાના ભાગ્યને કારણે આવ્યા, દેવકી વસુદેવના ભાગ્યને કારણે આવ્યા. પછી એકી ભૂતમ, પછી કૃષ્ણ કોણ કહેવાય તો કે ગુપ્ત વિત્તમ શ્રુતિ નામ. આપણા વેદોનું જે મુખ્ય ધન છે ને એ કોણ છે તો કે કૃષ્ણ છે. આ દુનિયાના જેટલા વેદો છે, આપણા 4 વેદો 4 ઉપવેદો, એ બધા વેદોનું ધન કોણ તો કે કૃષ્ણ. એકી ભૂતમ ગુપ્ત વિત્તમ શ્રુતિનામ અને શ્યામી ભૂતમ બ્રહ્મ મે સન્નિધત્તામ. એવા કૃષ્ણ મને શ્યામી ભૂતમ, શ્યામ વર્ણના. આ શ્રીજી બાબા શ્યામ વર્ણ કહેવાય. જો યમુના મહારાણીની, યમુના માની બીજી વિશેષતા, પોતાનું સ્વરૂપ છોડી દીધું. યમુના મહારાણી, તમે ગંગોત્રીમાં તમે જાઓ, ત્યાં યમુનોત્રીની ગંગોત્રી, ત્યાં કોઈ વખત કુંડના દર્શન કરજો. કોઈ ગયા હો તો, ન ગયા હો તો એકાદ વખત મોકો મળે, સ્વાસ્થ્ય સારું હોય તો જઈ આવજો. તકલીફ હોય તો અહીંયા યમુના મહારાણી પધાર્યા છે તમારે ત્યાં, આજે એમાં યમુના માના દર્શન કરી લેવાના. પણ એ યમુના મહારાણી ત્યાંથી જ્યારે પ્રગટ થાય ને ત્યારે શ્વેત સ્વરૂપ, અને પછી એ શ્યામ બને છે. કેમ તો કે કૃષ્ણનું ચિંતન કરતાં કરતાં પોતાના સ્વરૂપને ભૂલી ગયા. યમુના મહારાણી કે મારો કનૈયો એ મારા જીવનનો આધાર છે, એ જ મારું જીવન છે. એટલે જે પોતાના સ્વરૂપને પણ ભૂલી જાય એનું નામ યમુનામાં. અને બીજી તરફ આગળ વર્ણન આવે છે એનું કે યમુના મહારાણીમાં જે સ્વભાવ હતો ને એ રાધાજીનો હતો, યુગલ સરકાર. આ શ્રીજી બાવા છે ને એ રાધા કૃષ્ણનું એક સ્વરૂપ. શ્રીજી બાવાને ચોટી બી હોય, શ્રીજી બાવાને નથેસર હોય, શ્રીજી બાવાને બધા સ્ત્રીના શૃંગાર પણ હોય. એને નૂપુર પણ આપણે કહેલા, પેલા શ્રીજી બાવા આવે છે એને ચરણે નૂપુર બાજે છે, પેલા શ્રીજી બાવા આવે છે. આવું આપણે ગાઈએ ને, આવું ગીત ગાઈએ તો એમાં બધું વર્ણન આવે કે શ્રીજી બાવાને નથેસર પણ છે, શ્રીજી બાવાને ચોટલી પણ છે. એટલે શ્રીજી બાવાનું આ સ્વરૂપ કયું, ત્યાં કેમ યમુનાજી આપણને લઈ જાય? કારણ કે એક વખત ભગવાને જ્યારે કૃષ્ણએ ગોવર્ધન ઉઠાવ્યો ને, અને તે સમયે સામેથી દોડતા દોડતા રાધાજી આવતા હતા, અને કનૈયાની દ્રષ્ટિ જરા હલી, અને તમે કોઈ વસ્તુ પકડી હોય આમ, અને ત્યારે આપણે તમે જોજો કોઈ એવી વસ્તુ હોય કે સતત એની આંખ સામે હોય ને તો ન પડે, પણ જરાક આપણે આંખ ઝુકાવીએ તો પાણીનો ગ્લાસ છલકાઈ જાય. એમ ઠાકોરજીએ ઉપર દ્રષ્ટિ રાખી હતી. જ્યારે ગોવર્ધન ઉચક્યો ત્યારે આમ ઉપર દ્રષ્ટિ રાખી, પણ જેવા રાધાજીને જોયા એટલે કન્યાએ નીચી દ્રષ્ટિ કરી. એટલે બલભદ્ર પર્વત હલવા માંડ્યો. બલભદ્ર ભૈયા કહે, કૃષ્ણ આ હમણાં નીચે આવશે, આપણે બધા જઈશું. એટલે અત્યારે રાધામાં નહીં, આમાં દ્રષ્ટિ રાખ. પણ કનૈયો કે મને રાધાનો વિરહ મારાથી સહન નથી થતો, અને ત્યાં રાધાજી દોડતા દોડતા આવે છે. એને કૃષ્ણનો વિરહ સહન નહોતો થતો રાધાજીને, અને કૃષ્ણને રાધાજીનો વિરહ સહન ન થયો. દોડતા જેવા રાધાજી આવ્યા, કૃષ્ણમાં સમાઈ ગયા. એ સમાઈ ગયા એટલે બોલો ગોવર્ધન નાથ કી. એ જ શ્રીજી બાવાનું સ્વરૂપ, શ્રીનાથ ભગવાન કી જે કહ્યું તો કે આ જ સ્વરૂપ રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ એ શ્રીજી બાવા. અને એ રાધાજીનો સ્વભાવ એટલે યમુનાજી, અને સ્વરૂપ એટલે કૃષ્ણ. આ જ શ્લોકમાં પંક્તિ આવે છે, સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ. સ્મરપિતુ, સ્મર એટલે કામદેવ, એના પિતા કોણ? જો સ્મરપિતુ કામદેવના પિતા કૃષ્ણ. કેવી રીતે તો કે પ્રદ્યુમ્ન છે ને એ કામનો અવતાર છે, એટલે પ્રદ્યુમ્નના પિતા શ્રી કૃષ્ણ. અને સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિ. યમુના મહારાણી શું કરે તો કે કૃષ્ણનો જે શોભા છે ને એવી જ શોભા યમુના મહારાણીમાં છે. એ ક્યાંથી શોભા આવી? એક વખત બધી ગોપીઓ આવીને યમુના મહારાણીને કહેવા લાગી કે અમારે કૃષ્ણ સાથે રાસ રમવો છે. કૃષ્ણ કેવું, રાસ તો રમું, પણ મારા બધા અલંકારો છે, મારા વસ્ત્રો છે,
એ કોઈ સાચવે. ભગવાન કૃષ્ણ જ્યારે રાસમાં જતા ને ત્યારે નીચે પિતાંબર હોય, ઉપર ખાલી ઉપરણો જ હોય, બાકી બધા વસ્ત્રો હોય એક બાજુ મૂક્યા હોય, અલંકારો બધા એક બાજુ મૂકી દીધા હોય. આ વસ્ત્રો કોઈ સાચવે, સંભાળે અને એ રાસમાં ના આવે અને બીજા બધા રાસમાં આવે. એક વ્યક્તિ મને એવું જોઈએ કે જે મારા બધા વસ્ત્રો સાચવી રાખે. એટલે કોઈ તૈયાર થવા તૈયાર નહીં, કારણ કે ભાઈ ગરબા રમાતા હોય ને કોઈને કંઈક મારી બે વસ્તુ સાચવીને બેસજો તો એ ના જ પાડી દે. ના, આ દિનેશભાઈ કહે તો ના પાડી, ના ભાઈ મારે નહીં, હું તો મહારાજ ગરબામાં જવાની. એટલો બધો આપણને રસ હોય. રાસ મંડળમાં જવાનો રસ કોઈ તૈયાર ન થયું. ભગવાન કૃષ્ણ કહે તમે કોઈ તૈયાર નહીં થાવ, એટલે યમુના મહારાણી કહે હું રાસમાં નહીં આવું, હું બધાને રાસનો રસ આપીશ. જો સમાજમાં કેટલાક એવા લોકો હોય કે બધો આનંદ મૂકી, આ તો પ્રસંગ નાનો છે, આપણે એ મોટા મોટા પ્રસંગો જ્યારે થયા આ મંદિરમાં ત્યારે મને યાદ છે ઘણા એવા લોકો હતા કે કથા સાંભળવા ના બેઠા હોય પણ કાર લઈને દોડતા હોય મંદિર માટે. એ સમજવાનું એનામાં યમુના મહારાણીનો પ્રવેશ છે. આજે યમુનાજીએ બધી ગોપીઓને કહ્યું તમે ચિંતા ન કરો, રાધાજીને કહ્યું તમે જાઓ બધા રાસ રમો, કૃષ્ણના વસ્ત્રો હું સંભાળી લઈશ. કૃષ્ણના વસ્ત્રો યમુના મહારાણીએ ધારણ કર્યા અને રાસ ખૂબ આનંદથી આ લોકો રમ્યા. એટલે બધા છેલ્લે થેન્ક યુ કહેવા તો આવે ને ભાઈ, જેના કારણે આપણે આટલો સરસ રાસ રમી શક્યા કૃષ્ણ સાથે. એટલે બધી ગોપીઓ રાધાજીએ નક્કી કર્યું કે આપણે યમુના મહારાણીને થેન્ક યુ કહી આવી, ધન્યવાદ આપી આવી. બધી ગોપીઓ આવી, રાધાજી આવ્યા. યમુના મહારાણી તો ઠાકોરજીના વસ્ત્ર ધારણ કરીને ઊભા હતા. યમુના મહારાણીને થયું કે લાવને હું પહેરી જોઉં. હવે તો ઘરે ઘરે બધાએ પહેરે છે ને, ભાઈઓના કપડાં આવી ગયા ને. યમુના મહારાણીએ શરૂ કરી દીધો. એટલે કોઈ ફરિયાદ કરે તો કહેવાનું કે સૌથી પહેલાં યમુના મહારાણીને પકડો. ઠાકોરજીના વસ્ત્ર સૌથી પહેલાં યમુના મહારાણીએ ધારણ કર્યા અને એની અસર આજે ઘરે ઘર થઈ ગઈ. બહેનો બધાએ પોતાના નારાયણના કપડાં ધારણ કરી લે છે. પહેલાંના જમાનામાં આવું નહોતું, પણ પહેલાં એવા બહેનો ટ્રાય કરતા. નાનું બાળક હોય ને તમે જોજો, દીકરી હશે નાની દીકરી તો એ છોકરાના કપડાં પહેરવા ટ્રાય કરશે. દીકરો હશે તો એ શું કરશે, સાડી લઈને ઓઢીને જોશે પોતાનો ચહેરો. સ્વભાવ છે મનુષ્યનો. યમુના મહારાણીને એમ થયું કે કૃષ્ણના વસ્ત્રો હું ધારણ કરું તો કેવી લાગીશ. એટલે યમુનાજીએ બધા જ વસ્ત્રો કનૈયાના ધારણ કર્યા. કૃષ્ણના વસ્ત્ર ધારણ કર્યા અને નીકાળતા પહેલાં જ કૃષ્ણ હાજર થઈ ગયા અને ગોપીઓ હાજર થઈ ગઈ. હવે યમુના મહારાણીને સમય તો રહ્યો નથી વસ્ત્ર પરિવર્તન કરવાનો, એટલે એના એ વસ્ત્રમાં ઊભા રહ્યા. એટલે ભગવાન કૃષ્ણ કે આ તો તમે બહુ સુંદર લાગો છો, આ વસ્ત્રમાં બરાબર છો, હવે તમે આ જ વસ્ત્રમાં રહેજો. ત્યારથી એટલે સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. શ્રિયમ એટલે શોભા, શ્રિયમ એટલે ઠાકોરજીની જે શોભા, જે વસ્ત્રોની શોભા હતી, અલંકારોની શોભા હતી, એ બધી શોભા યમુના મહારાણીએ ઠાકોરજીની શ્રીનાથજીની ધારણ કરી. એટલે શબ્દ લખ્યો ત્યાં શ્રિય પિતુ શ્રિયમ બિભ્રતિ. એવા યમુના મહારાણી એક એક શ્લોકમાં એવું માધુર્ય ભર્યું છે. કૃષ્ણને યમુનાનો જે સંબંધ છે એ અદ્ભુત સંબંધ છે. અને કૃષ્ણ અને યમુના એ બંને જેમ રાધાજી છે ને, હવે બીજા શ્લોકમાં શું આવે તો જેમ રાધાજી છે એ પ્રેમનું પ્રતીક, પણ યમુના મહારાણી પ્રેમનું પ્રતીક અને શોભાનું પ્રતીક. તો રાધાજીનો જે પ્રેમ હતો એ આવ્યો યમુનાજીમાં અને કૃષ્ણની જે શોભા હતી એ યમુનાજીમાં આવી. એટલે યમુના મહારાણી એટલે શું થયું કે રાધા અને કૃષ્ણનું એક સ્વરૂપ, જેમ શ્રીજી બાવાનું એક સ્વરૂપ થયું એમ રાધાનો પ્રેમ અને કૃષ્ણની શોભા, એનું નામ યમુનાજી. આ યમુનાજીની વ્યાખ્યા. હવે આપણે બીજો શબ્દ કયો આવ્યો યમુનાજી માટે? કલિંદ ગિરિમસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા સઘોષરતિ દંતુરા સમાધિરૂઢ દોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા. બીજા શ્લોકમાં વર્ણન આવ્યું કાલિંદી નામ કેવી રીતે પડ્યું યમુના મહારાણીનું? તો યમુનાજીનું પ્રાગટ્ય થયું ક્યાંથી? સૂર્યનારાયણમાંથી. નારાયણના હૃદયમાંથી યમુનાજીનું પ્રાગટ્ય થયું. યમુના
યમુના બેન એટલે યમુનાજી. એટલે આપણે ત્યાં ભાઈ બીજમાં લોકો સ્નાન કરવા જાય છે ને, કારણ કે ભાઈ બીજનો મહિમા છે. એટલે એવું કહેવાય છે, યમોપી ભગિની સુતાન કથમિ દુષ્ટાનપી. અરે ગમે એવો દુષ્ટ માણસ હોય ને તોય યમને માફ કરી દે. કેમ? જો યમુનાજીની તમે સ્નાન કરશો, યમુનાજીનો પાઠ કરશો તો ભાઈ બહેનનો સંબંધ છે એટલે મામા થોડું તો સાચવે ને. એટલે જેને યમરાજને મામા બનાવવા હોય એને યમુનાની ઉપાસના કરવાની. તો યમરાજને મામા બનાવવા એટલે મામા શું કરે? તો કે મામા આપણાને સાચવે, ભાણાને સાચવી લે, મા કરતાં વધારે સાચવે તો જ મામા કહેવાય ને. જે માથી વધારે સાચવે એને મામા. એટલે જેમને મૃત્યુનો ડર ન રાખવો હોય, મૃત્યુથી નિર્ભીક થવું હોય, મૃત્યુના ભયથી ટળવું હોય તો શું કરવાનું? તો કે યમુનાજીની ઉપાસના કરીએ તો આપણો યમ સાથેનો સંબંધ થઈ જાય, તો યમરાજા આપણને હેરાન ન કરી શકે. એટલે યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી. દુષ્ટ માણસને પણ ગમે તેવો દુષ્ટ હોય પણ યમુનાના શરણે જાય તો યમુનાજી એને સાચવી લે. તો સૂર્યનારાયણના હૃદયમાંથી યમુનાજીનું પ્રાગટ્ય થયું, નારાયણનું. પછી એ નારાયણના યમુના સ્વરૂપને પ્રગટ થયા ત્યારે તો એ યમના પિતા પણ સૂર્ય અને માના પિતા પણ સૂર્ય, યમુનાજીના પિતા પણ સૂર્ય. અને નારાયણમાંથી પ્રગટ થયા, સૂર્યનારાયણમાંથી. પછી એ આવ્યા ક્યાં? તો કે કલિંદ નામના પર્વત ઉપર. કલિંદ પર્વતનું નામ હતું. કલિંદ એટલે શું? તો કલિમ વ્યતિ ખંડયતિ ઇતિ કલિ. આપણા અંદરના જેટલા દોષને દૂર કરે એનું નામ કલી. જેટલા કુવિચારો હોય એને દોષ દૂર કરનાર એને કાલિંદી કહેવાય. એ કલી નામના પર્વત ઉપર પધાર્યા અને ત્યાંથી ઝરણારૂપી વહેતા થયા. એટલે કલિંદ ગિરિ મસ્તકે પતત મંદ પૂરોજ્વલા. આમ પડતા ઉજ્જવલ જેવા પેલું પાણીનો ધોધ પડે. તમે કોઈ વખત જાઓ ને 4 ધામમાં તો એ ગંગા યમુનાના દર્શન કરશો ને તે પહાડો પરથી જ્યારે ઉતરતા હોય ને ત્યારે આમ ઉજ્જવલ લાગે, ઉજ્જવલ પ્રકાશિત હોય. જલ પાણી જ હોય પણ ઉજ્જવલ દેખાય. એટલું ધોધ પડતો હોય એટલું મધુર લાગે, દર્શન કરવાનો આનંદ થઈ જાય. પતત મંદ પૂરોજ્વલા. અને વિલાસ ગમનોલ્લસત. તો આવી રહ્યા કેવી રીતે યમુનાજી આવ્યા? કારણ કે કૃષ્ણને જોઈ ગયા, ભગવાન કૃષ્ણના દર્શન કર્યા. એટલે યમુના મહારાણી જે કોઈ પ્રિયતમા પોતાને પ્રિયને જોઈને પહેલી જ વાર મળવાના હોય, ખબર હોય કે આ ભારતથી આવે છે, મારો પ્રિયતમ લગ્ન કરી લીધા છે પણ હજુ મળ્યા નથી, લગ્ન કરીને તરત પાછા આવી ગયા ભાઈ જોબ પરથી, અને હવે અહીંયા આવ્યા અમેરિકા. આવ્યા પછી પેલા બેનના અંદર જે ઉછાળા હોય ને પ્રેમના, એમ યમુના મહારાણીના હૃદયમાં ઉછાળા હતા કે સામે કૃષ્ણ પધારે છે. એટલે પતત મંદ પૂરોજ્વલા. અને વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. પર્વતોને આમ ઊંચા કરતા પાણીના ધોધમાં પર્વતો ઊંચા થતા હતા. ઘણા પર્વતો રગડવા લાગ્યા એની સાથે સાથે. પતત મંદ પૂરો અને વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા. અને આવ્યા કેવા? સઘોષ રતિ દંતુરા. અવાજ સાથે. તમે કોઈ વખત ધ્યાનમાં એમાં બેસો ને અને એ વખતે તમે અહીંયા લોકો સમુદ્રનું જળ મૂકે, તમે નદીના અવાજને મૂકી દો. આ કોઈનું બાળક રડે છે, જરા બંધ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. યમુનાજીની બલિહારી મહારાણીની બલિહારી. શ્રી યમુનાજીની બલિહારી શ્રી મહારાણીની બલિહારી. શ્રી યમુનાજી
મહારાણીની બલિહારી યમુનાજીની બલિહારી મહારાણીની બલિહારી શ્રી વલ્લભ યમુનાજીની બલિહારી શ્રી કોઈ એવી વેલડી વાવી હોય કે એવું ઝાડ હોય નાનું એના પર ફળ લાગ્યા હોય અને પક્ષીઓ બેઠા હોય તો આપણે શું કરીને ઉડાડવા માટે તાળી પાડીએ ને એમ આ સત્સંગમાં બેઠા હોઈએ પૂજામાં બેઠા હોઈએ અને વિચારો બી ભૂતળા બેસી ગયા હોય ને તો તાળી પાડી તો દૂર થાય, તાળી ન પડે દૂર ન થાય. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલિહારી તાળી આપણે પાડીએ ને તો એક્યુપ્રેશર થાય. એક્યુપ્રેશર થાય તો માથું દુખતું હોય, પેટમાં ગડબડ હોય તો આ બધું આ આપણા પોઈન્ટો દબાય. આ બધા છે ને પોઈન્ટો છે, કોઈ કિડનીના પોઈન્ટ, કોઈ લીવરના પોઈન્ટ, કોઈ હાર્ટના પોઈન્ટ. તમે જે આ મુદ્રાવાળા લોકો મળો ને તો બધા પોઈન્ટ બતાવે. એટલે જેને આ બધા રોગ દૂર કરવા હોય એની જ્યારે જ્યારે કીર્તન થાય ત્યારે તાળી પાડવી. ભજનમાં આવો, ગરબામાં આવો, રાસમાં આવો, મંદિરમાં આવો, ભજન થતા હોય આજે જ પાડશો એમની, જ્યારે જ્યારે કીર્તન થતું હોય ત્યારે તાળી પાડજો. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. કેટલો ફરક પડી ગયો. લાભની વાત આવે એટલે બધાએ કરવા તૈયાર. આપણી ભક્તિ લોભ અને લાભમાં જ ચાલે છે. કાં તો લોભ હોય ને કાં તો લાભ મળતો હોય તો આપણે બધું કરવા લાગીએ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી
સુંદર શ્રી યમુને મહારાણી કી, શ્રી ગોવર્ધનનાથ કી, વલ્લભાધીશ કી, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી. યમુના મહારાણીએ પોતાનું સ્વરૂપ છોડી દીધું. કૃષ્ણને મળ્યા એટલે પોતાનું સ્વરૂપ જ છોડી દેવું. આ કથા દરેક દીકરી પરણીને જાય અને જો જીવનમાં ઉતારે ને તો એના જીવનના બધા પ્રશ્નો હલ થઈ જાય. પોતાના બધા પરિવારના જેટલા વિચારો હોય, પરિવારના જે સંસ્કારો હોય એ અહીંયા મૂકવાના અને પોતાના સાસરિયામાં ભળી જાય. યમુના મહારાણી કહે કે મારા જેવા સુખી થવું હોય અને સતત ઠાકોરજીની સામે રહેવું હોય, તમારો ખાલી સંસાર સુખી બનાવવો હોય તો તમે મારી પાસેથી આટલું શીખીને જાઓ. આપણે તો બધો કચરો ભેગો લઈને જ જઈએ છીએ અને 60 વર્ષના લગ્ન થાય ને પછી મેં એવા લોકોને સાંભળ્યા છે કે મને આ ક્યાં મળ્યા. 60 વર્ષ પછી પણ બીજા કેટલાય મળતા હતા પણ તોય મારા પપ્પાએ આજ એ લઈ આવ્યા. 60 વર્ષ પછી અરે આપણે યમુનાજીની ઉપાસના કરતા હોઈએ, યમુનાજીના તેડા લાવીએ, આવી મંગલ પ્રસંગ કરતા હોઈએ અને પછી જો આપણા જીવનમાં પરિવર્તન ના આવે ને, યમુના મહારાણી સમજાવે છે. ભગવાન કૃષ્ણ યમુનાને પ્રેમ એટલો કરે અને કૃષ્ણ યમુનાને પ્રેમ કરે. એકબીજાના વિચારોની સાથે મિલન થવું જોઈએ. આજે સમાજમાં ઘરે ઘરે તકલીફ છે, ઘરે ઘરે તકલીફ છે. આપણે આપણા કમસે કમ આપણા સંતાનોને એવું શીખવીએ કે બેટા ત્યાં જાય છે ને સાસરે તો થોડા સાસરાના સંસ્કારમાં રહેજે. તું જઈને સીધું જ તારા વિચારો મૂકવા જઈશ તો નહીં અનુકૂળ આવે. અમુક વસ્તુ ન પણ ગમે આપણને છતાંય સ્વીકારવાની ભાવના, અને એ જે સ્વીકારી લે છે ને એની દુનિયામાં કોઈ દુઃખી ના કરી શકે. એ સુખી થાય. એની પાસે ખાલી સુવિધા જ નહીં હોય, એને સુખ મળશે. આ સુખ કહેવાય. આ ભૌતિક સુખમાં જેને સુખી થવું હોય એને પોતાના સાસરિયામાં જેને ભળી જાય. યમુના મહારાણી ભળી ગયા અને એટલે પોતાનું સ્વરૂપ છોડીને આખું કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરી લીધું. વર્ણ બદલી નાખ્યું. બોલો, જેવા શ્રીજી બાવા એવા શ્યામ સ્વરૂપ બની ગયા શ્રી મહારાણી. અને એમાં રાધાજીનો ભાવ આવી ગયો. પોતાનું સ્વરૂપ છોડવું, પોતાના વિચારોને પોતાના અંગત વ્યક્તિ સાથે મિલાવી દેવા, એનાથી દુનિયામાં મોટું કયું કામ હોય? જો પાણી અને તેલ એ બેનો સંપર્ક થાય, પાણીમાં તમે તેલ નાખો તો શું થયું કહેવાય? સંપર્ક. પણ ભળે નહીં. પણ દૂધને પાણી એ ભળી જાય. એટલે આજે ઘરે ઘરે બધા સંપર્ક થાય છે. બે જણા ભેગા થાય પાણી તેલની જેમ, પણ છૂટા છૂટા. પાણી છૂટું, તેલ છૂટું, બંને છૂટા. એમાં તેલને ઉકાળો તો પાણી ભળી જાય. અને દૂધ ને પાણી બે ભેગું થાય તો બંને સાથે ભળે. આજે એકબીજાને બાળવા તૈયાર છે, સાથે નહીં. એટલે મહારાણી આપણને સમજાવે છે એમના જીવન ચરિત્રમાંથી કે આપણે આપણું જીવન એવું બનાવવું જોઈએ, એવું મધુર જીવન હોય, દાંપત્ય જીવન એટલું મીઠાશવાળું હોય કે દાંપત્ય જીવનમાં આનંદથી રહેતા શીખી જઈએ. અને એ જે જ્યારે જીવનમાં આવી જાય ને ત્યારે આપણું જીવન સુંદર બન્યું કહેવાય. એટલે મહારાણી માતાએ શું કર્યું તો કે મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પામ. આ બધું તો સ્વરૂપ એમને સરસ બનાવી જ દીધું. પણ કલિંદ ગિરી મસ્તકે, અને હવે કાલિંદીજીની યમુના મહારાણીના બે સ્વરૂપ, એમાં એક સ્વરૂપ થયું એ ભગવાન કૃષ્ણના પત્ની બન્યા કાલિંદીજી, અને બીજું સ્વરૂપ યમુના મહારાણી એ કૃષ્ણના પ્રિયા બન્યા. કૃષ્ણ પાસે અષ્ટપટરાણી હતા, કૃષ્ણ પાસે પ્રિયા હતી. હવે બધાના મનમાં એક પ્રશ્ન આવો આવે કે કનૈયાએ આટલી બધી પ્રિયાઓ, આટલી બધી પટરાણીઓ રાખી તો અમે એક રાખ બે રાખી તો શું વાંધો છે? તો પહેલી વાત તો એ કે કૃષ્ણ ચરિત્રને સમજવા માટે પહેલાં કૃષ્ણના બાળપણમાં જાઓ. ભગવાન કૃષ્ણએ પહેલાં પૂતનાનું ઝેર પીધું હતું. જરાક એક ટીપું જીભ ઉપર મૂકી જુઓ. કૃષ્ણને આપણે સીધી આ વાત કરીએ છીએ, તો આખી આધ્યાત્મિક ચર્ચા છે એની, પણ હું લૌકિક રીતે સમજાવું કે આપણે જ્યારે આવું વાત આવે ત્યારે તરત લોકો શું કહે કે કનૈયાને હતી જ ને આપણે શું હતો? કેટલાક ભાઈઓ એવું વિચારી દેશે.
તાકાત તો હોય નહીં, કારણ કે અત્યારે તો એકને સાચવવા એ તકલીફ પડે છે. જો પેલા ભાઈ બોલે છે ભારે પડે છે, તો કોણ કોને ભારે પડતું હશે એ તો બિચારા બેન જાણતા હશે. પણ આજે એક સાચવવા એ તકલીફ છે. તો કૃષ્ણ અષ્ટપટરાણીને 16,100 તો બીજા પાછા હતા. પણ આ બધી આધ્યાત્મિક કથાઓ છે. ભગવાન કૃષ્ણ અષ્ટપટરાણી એટલે ગીતાજીમાં એનો સુંદર શ્લોક આવે છે કે અષ્ટપટરાણી એટલે શું? ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ. આ બધી પટરાણીઓ હતી. કઈ? તો કે ભૂમિ ભગવાનની જ પટરાણી કહેવાય. ભૂમિ પૃથ્વી કોની? તો કે ભગવાનની. ભૂમિ આપહ પાણી કોનું? તો કે ભગવાનનું. આ ભગવાન પોતે જ જળ સ્વરૂપ છે, ભગવાન પોતે પૃથ્વી સ્વરૂપ છે, ભગવાન પોતે આકાશ સ્વરૂપ છે. એ અષ્ટપટરાણીઓનું આજે વર્ણન આવ્યું ને, એક એક પટરાણી સાથેનો એનો સંબંધ છે. ખલો વાયુ એટલે ખમ મનો બુદ્ધિ રે વચ. આકાશ પટરાણી બુદ્ધિ એ ભગવાનની પટરાણી છે. આપણી બુદ્ધિ છે જ નહીં, ભગવાને આપી હોય એટલી જ આપણી પાસે હોય. એટલે એ ભાવમાં અહીંયા અષ્ટપટરાણી છે. એટલે ક્યારેય કૃષ્ણને સમજવા માટે તો અનેક વર્ષો નીકળી જાય આપણા. વારંવાર તમે આપણે વાંચન કરતા હોઈએ, ચિંતન કરતા હોઈએ, પઠન કરતા હોઈએ. એ ભાવવાહી એટલો બધો છે ને, એટલે ભાવવાહી જનાર્દન. ભગવાન કૃષ્ણ માટે શબ્દ આવ્યો કે ભાવવાહી જનાર્દન. કૃષ્ણને સમજવા માટે કેવલ ભાવ જ જોઈએ. ભાવ વગર કૃષ્ણને તર્કથી સમજી જ ન શકાય, અને ચિંતન વગર કૃષ્ણ નહીં સમજાય. ભાવ કોને કહેવાય? પાછો બીજો પ્રશ્ન આવે, ભાવ કોને કહેવાય? તો એક ખેડૂત, એની પાસે જમીન હતી. 2-3 દુષ્કાળ પડ્યા એટલે બિચારો થોડો પાંગડો થયો, આર્થિક રીતે નબળો થયો. એટલે એની એકની પાસે બળદ હતા, એ બળદ ચાલ્યા ગયા. કારણ કે અનાજ બનાજ કંઈ હતું નહીં, ઘાસ હતું નહીં, એટલે એને બળદ મૂકી દીધા, કોઈને આપી દીધા. હવે વરસાદ થયો, જમીન છે, ગાડું છે, પણ બળદ નથી. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, 3 વર્ષ સુધી દુષ્કાળ હતો, મેં તો મારા બળદ કોઈને સોંપી દીધા, હવે મારી પાસે બળદ નથી, શું કરું? મંદિરમાં ગયો હશે, મંદિરમાં મહારાજે કહ્યું કે બીજા ભગવાનની પ્રાર્થના કરો, કંઈક રસ્તો નીકળશે. એટલે આને જઈને ભગવાનને ઘરે બેસીને એક કાગળ લખ્યો, હે પ્રભુ, મારે બહુ તકલીફ છે, મારા જીવનમાં આર્થિક મુશ્કેલી છે, વરસાદનો સમય આવી ગયો છે, મારી જમીન ખેડાશે નહીં, મારી પાસે બળદ નથી, તો મને જો બળદ મળી જાય ને તો મારું આ કામ થઈ જાય, મારો પરિવાર બચી જાય. એ ટપાલ એ જમાનામાં આપણે ત્યાં પોસ્ટકાર્ડ હતા, પોસ્ટકાર્ડ લખી, અને પછી મહારાજને જઈને વાત કરી કે મેં તો ભગવાનની ચિઠ્ઠી લખી. મહારાજ કે બિચારો ભોળો ભાળો છે, એટલે પૂછ્યો એડ્રેસ તમે આપ્યું નહીં. મહારાજ કે એડ્રેસ લખી નાખ અંદર, વૈકુંઠ ધામ. આ પત્ર ભગવાન કૃષ્ણને પ્રાપ્ત થાવ અને એડ્રેસમાં લખ્યું વૈકુંઠ ધામ, બ્રહ્મલોક પાસે. આ તો ભોળો માણસ, એને ટપાલમાં જે પ્રમાણે મહારાજે કહ્યું એ પ્રમાણે એડ્રેસ બી લખી દીધું. મહારાજ બી સમજતા હતા કે ભોળો ભાળો છે, એટલે એનો ભાવ ભલે સચવાઈ જાય. એને ભાવથી એડ્રેસ લખ્યું, ભાવથી પત્ર લખ્યો, અને પછી પત્ર પોસ્ટમાં ગયો. પોસ્ટમાં ગયો એટલે આવું એડ્રેસ પહેલાં ટપાલીએ જોયું કે આ તો ક્યાં એડ્રેસ, વૈકુંઠને બ્રહ્મલોકને આવું તો ક્યાંય છે જ નહીં. એટલે પોસ્ટ માસ્ટરને વાત કરી કે આવી એક ટપાલ આવી છે. એટલે પેલા પોસ્ટ માસ્ટર હતા ને, એ ભગવદીય હતા, ઠાકોરજીના ભક્ત હતા. એમને થયું કે કોઈ આવો ભાવુક વ્યક્તિ છે અને એને આવો કાગળ લખ્યો હોય તો આપણી ફરજ બને, આપણે બધાએ મળીને એને અડધા પૈસા મની ઓર્ડર કરી દઈએ. બધાએ ભેગા થયા, જેટલા કર્મચારીઓ હતા, એ પોસ્ટ માસ્ટર, પોસ્ટમેન, અંદર બહાર કામ કરવાવાળા બધા ભેગા થઈને એ બધાએ પૈસા એકઠા કર્યા, એનો મની ઓર્ડર તૈયાર કર્યો. પછી મની ઓર્ડર પહોંચ્યો ત્યાં, પૈસા એના હાથમાં આવ્યા. એટલે ભગવાનને અડધા પૈસા જ આવ્યા, એક બળદ લેવાના. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ, આ પોસ્ટવાળા છે ને અત્યારના બહુ લુચ્ચા છે, અડધા પૈસા ખાઈ ગયા લાગે છે, બાકી તું તો મને પૂરા જ મોકલે ને. એટલે પાછો બીજો પત્ર લખ્યો ભગવાનને કે આ પોસ્ટવાળા મારા અડધા પૈસા ચાઉ કરી ગયા, મને અડધા જ મળ્યા. પહેલાં પોસ્ટ માસ્ટરને થયું કે આ કોઈ ભગવાનનો જ માણસ છે, એટલે આવું એને કાંઈ ખબર જ નથી કે દુનિયાની, અને ભાવથી ભગવાનને પત્ર લખે છે, પાછા બીજા પૈસા એમને મોકલી આપ્યા પોસ્ટ માસ્ટરે. આનું નામ ભાવ.
જેના હૈયામાં કેવળ નિષ્ઠા હોય, શ્રદ્ધા હોય કે મારો કનૈયો કરશે જ, અને એ જે ભાવ હૃદયનો હોય ને એ જ ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરી શકે. તો યમુના મહારાણી આપણને શું આપે? તો કે આપણને ભાવ આપે, અને એ ભાવ જો મળી જાય તો આપણે ઠાકોરજીના ચરણ સુધી પહોંચી શકીએ. માં જેમ આપણને આંગળી પકડીને સ્કૂલે મૂકવા આવે, માં મંદિરે લઈ આવે, એમ યમુના મહારાણી આપણને ઠાકોરજી સુધી પહોંચાડી દે. એ યમુના મહારાણી યમયતી ગમયતી ઇતિ યમુના કલિંદ ગિરિમસ્તકે પતત મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલ્લસત પ્રકટ ગંડ શૈલોન્નતા અને સઘોષ રતિદંતુરા જલદી રૂઢ દોલોત્તમા. જાણે કે મહારાણીમાં કોઈ હિંડોળામાં બેસીને આવતા હોય ને, ઝૂલામાં. આપણે અહીંયા હિંડોળા થાય પુષ્ટિ માર્ગનો ખાસ હિંડોળાનો બહુ મહિમા. તો હિંડોળામાં ઝૂલતા ઝૂલતા આવતા હોય, પેલું જળ કેમ આમ ઊંચું નીચું થાય? એટલે મહાપ્રભુજી ઉત્પ્રેક્ષા અલંકારને વ્યક્ત કર્યો, અને ઉત્પ્રેક્ષા અલંકાર કર્યો એટલે આમ જેમ પેલું જળ ઉછળે એમ યમુના મહારાણી છે એ જાણે કે ઝૂલામાં બેસીને આવતા હોય એમ આવ્યા ઠાકોરજી પાસે. સમાધિ રૂઢ દોલોત્તમા, અને એવા ઉત્તમા. અને પછી એમને મળ્યા. અને આવવાનું કારણ શું? તો ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વનઈ પ્રિયાભિરિવ સેવિતામ સુખ મયુર હંસાદિભી. યમુના મહારાણી ભૂતલ પર કેમ આવ્યા? તો યમુના મહારાણી આ ભૂતલ પર ભૂતલના લોકોને પાવન કરવા માટે આવ્યા, તમારે માટે આવ્યા. આજે 20 વર્ષ પછી યમુના મહારાણીને વિચાર આવ્યો હશે કે ચાલો શિવશક્તિ સેન્ટરમાં હવે હું જાઉં. એટલે તમારી લોટીમાં પધાર્યા ને, યમુના મહારાણી કૃપા કરી કહેવાય. કેમ આવ્યા? આ સંસારના જીવોને પાવન કરવા. ભુવન ભુવન પાવની મધિગતા મને કસ્વની. એક વખત વૈકુંઠમાં પ્રસંગ બન્યો. આવો વૈકુંઠમાં બધી ગોપીઓ ગઈ, અને ગોપીઓએ જઈને કહ્યું કે મહારાણીજી, આ રાધાજી તો રાસમાં હોય છે, એકવાર તમે રાસમાં આવો ને. આજે રાધાજી નથી આવ્યા, તો રાધાજીની જગ્યાએ હે મહારાણી તમે રાસમાં આવો. યમુના મહારાણી કહે એ રાસનો અધિકાર તો રાધાનો છે, મારાથી ન અવાય. જો કેટલી સમજણ હતી. હા, પરિવારમાં બી એકબીજાએ ક્યાં કોનું કામ હોય એને સોંપવું જોઈએ. બધામાં હું આગળ એવું ના હોય. કંઈક આપણી દેરાણી આગળ હોય, કંઈક જેઠાણી આગળ હોય, કંઈક કજીનો એને આગળ કરવા પડે તો પરિવાર સચવાઈ જાય. આજે તો થાય શું, બધે હું જ આગળ, બીજા કોઈ નહીં. મંદિરમાં આવે એટલે લોકો શું કરે, હું એકલી જ ઝૂલાવું ઠાકોરજી. અરે બીજી પણ બધી ગોપી ભાવથી જ આવી છે, એમને ઝૂલાવા દો, મારી માં બીજાનો અધિકાર છે. એટલે યમુના મહારાણીએ કહ્યું કે હું રાસમંડળમાં રાધાજીની આજ્ઞા વગર મારાથી અવાય નહીં. તો બોલે આજે રાધાજી નથી આવવાના, રાધાજી નથી આવવાના, તમે આવો. યમુના મહારાણી તૈયાર થયા, અને પછી મહારાણીએ પ્રશ્ન કર્યો ગોપીઓને કે કદાચ રાધાજી આવી જશે તો શું? ભગવાન કૃષ્ણ કહે તમે ચિંતા ન કરો, મારી પાસે બધા ઉપાય છે, પણ તમે આજે આવો રાસ રમવા. એટલે યમુના મહારાણી કૃષ્ણ સાથે રાસ રમવા આવ્યા. હવે આટલી બધી ગોપીઓ, એમાં એકાદ બે એવી પણ હોય જેને રાધાજીને કહી આવે, કાનમાં કાના પૂસી કરે, એ જમાનાથી ચાલે છે. હા, કોઈક તો હોય એવું. બહુ ચિંતા નહીં કરવાની, આવું બધું ચાલવાનું સંસારમાં. એટલે જઈને પેલી કહી આવી કે રાધાજી આજ કૃષ્ણ તમારા વગર રાસ રમે છે, મારા વગર અને રાસ શક્ય જ ના હોય. બોલે ના, ચાલો જોવા જઈએ. અને રાધાજી આવે જોયા એટલે યમુના મહારાણી એકદમ એ બી ગભરાઈ ગયા, હવે શું કરીએ? એટલે યમુનાજી તરત જ જલ બની ગયા. ત્યારથી યમુનાજીનું જલનું સ્વરૂપ આવી ગયું, ભૌતિક સ્વરૂપ જલનું આવ્યું. યમુના મહારાણી જલ બન્યા, અને જેટલા વૈષ્ણવો હતા ને, બધા ગોપીઓ હતા, એ ગોપીઓ શું થયા? તો કે કૃષ્ણની માળા બની ગયા. એટલે વૈષ્ણવોને શું કહેવાય? તો કે પુષ્પના એક એક પુષ્પો હોય એ બધા ગોપીનું સ્વરૂપ, એ વૈષ્ણવનું સ્વરૂપ. જેટલા રાસમંડળમાં હતા એ બધા માળા બન્યા અને કૃષ્ણની માળા બની ગયા. અહીંયા આવીને રાધાજી હતા તો એકલા કૃષ્ણ ઊભા હતા, માળા હતી ને પેલું જળ હતું ચારે બાજુ. પણ રાધાજી સમજી ગયા કે કંઈક ગડબડ થઈ છે. એટલે રાધાજીએ માળા ખેંચી કનૈયાની, એટલે બધી ગોપીઓ નથી બહાર નીકળી. એટલે બધું કૃષ્ણને જેટલું છુપાવવાનું બધું બહાર પડી ગયું. જેવું બહાર પડ્યું એટલે રાધાજીએ કહ્યું કૃષ્ણને, યમુના મહારાણી વિચાર કર્યો, રાધાજી કહી દીધું કે જાઓ બધી ગોપીઓ, હવે તમને વૈકુંઠમાં રહેવાનો અધિકાર નથી, તમે ગોકુળમાં જાઓ
અને કૃષ્ણને કહ્યું કે તમારે ત્યાં જવું પડશે ગોકુળમાં. એટલે ભગવાન કૃષ્ણ બાલકૃષ્ણ અવતાર લઈને આવે છે અને ગોપીઓ બધી પાછી વ્રજમાં આવી. એટલે યમુના મહારાણીએ કેમ આવ્યા તો કે મારા જીવોનો ઉદ્ધાર થાય. એટલે ભુવન પાવની, આ ભૂતલમાં રહેલા જીવોને પાવન કરવા માટે યમુના મહારાણી પધાર્યા. એટલા માટે યમુનાજીનું આગમન થયું અને જલ સ્વરૂપે આવ્યા. જલ સ્વરૂપના 3 ભૌતિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ અને આધ્યાત્મિક સ્વરૂપ. એમાં આદિ ભૌતિક સ્વરૂપ કયું તો કે દિલ્હીમાં આદિ ભૌતિક સ્વરૂપ એ જલ સ્વરૂપે, આધિદૈવિક સ્વરૂપ એ મથુરામાં અને આધ્યાત્મિક રૂપ એ વ્રજમાં. એટલે એનો મહિમા વધી ગયો. ભુવન પાવની મધિગતા મને કસ્વનઈ પ્રિયાભિરિવ સેવિતામ. હવે જ્યારે યમુનાજી આવ્યા ને ભૂતલ પર ત્યારે એને આપણે તો સન્માન કરવું પડે ને. તો સન્માન માટે કોણ હતું તો કે પોપટ સુકી. સુકી એટલે પોપટની પત્ની પોપટી. શુક, મયુર, હંસ આ બધા યમુના મહારાણીની સ્વાગતમાં હતા. પોપટ એનો અવાજ કાઢતો હતો, પોપટી હતી એ. મયુર ટહુકા કરતા હતા અને હંસ છે એ પણ હાજર હતા. આ 3ના કેમ નામ લીધા હશે? તો જો પોપટ નિરંતર શું કરે, એને તમે બોલાવો રામ તો રામ બોલશે. પોપટને જે શીખવાડો એ શીખી જાય. એમ પોપટ શીખવાડે છે આપણાને કે જ્યારે જ્યારે આપણે મંદિરોમાં જઈએ, ભગવાનનું ક્યાંય કીર્તન થતું હોય, સત્સંગ થતો હોય અને નામનો જપ કરીએ તો આપણને એનું પુણ્ય પ્રાપ્ત થાય. એટલે શુકનું નામ આપ્યું. મયુર એટલે નૃત્ય કરવાનું, ભગવાન માટે નાચવાનું, નૃત્ય કરતા થવાનું. યમુના મહારાણી આવ્યા એટલે મયુર નૃત્ય કરે છે. અને હંસ એટલે વિવેક. બધું હોય પણ વિવેક બુદ્ધિ ના હોય તો ન ચાલે. આપણી પાસે બધું હોય, વિવેક જ ના હોય, વિવેક ખતમ થઈ ગયો તો એ પણ ન ચાલે. એટલે વિવેક જોઈએ. અને વિવેક આવે ક્યાંથી? ભાગ્યોદયેન બહુજન મસમાર્જિતેન સત્સંગમંચ લભતે પુરુષો યદા વૈ. આવશે ક્યાંથી કે વિવેક બુદ્ધિ ત્યારે આવે જ્યારે સત્સંગ કરી ત્યારે. સત્સંગ બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કથા બિનુ સુલભ ન સોય. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કથા બિનુ સુલભ ન સોય. ક્યાંથી વિવેક આવે તો કે સત્સંગ વિના વિવેકની પ્રાપ્તિ ન થાય. વિવેક કોને કહેવાય? 2 શબ્દ છે આપણે ત્યાં, વિનય અને વિવેક. કોઈ આપણા ઘરે આવે એને આસન આપીએ, બેસાડીએ, ચાનો ટાઈમ હોય તો ચા પીવડાવીએ, નાસ્તો આપીએ, જમવાનું આપીએ, એ બધું વિનય કહેવાય. પણ વિવેક કેને કહેવાય કે સત્ય નિર્ણયાત્મકા બુદ્ધિ ઇતિ વિવેક. દુનિયાની કોઈ ભાષામાં તમને આવું ડેફિનેશન નહીં મળે. પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન કે ને, સાચું શું ખોટું શું, ટ્રુથ અને અનટ્રુથનું જે નિર્ણય કરી આપે એનું નામ વિવેક. સત્ય નિર્ણયાત્મકા બુદ્ધિ. આ સાચું કે આ ખોટું એનો નિર્ણય કરે એનું નામ બુદ્ધિ. હવે ઉદાહરણથી સમજીએ. એક પિતાને 4 દીકરા હતા. પિતાની અવસ્થા થઈ. જૂના જમાનાની વાત, આ સત્ય ઘટના. એ પિતા પાસે 1 કરોડ રૂપિયાની મૂડી હતી. એટલે પિતાજીએ 4 દીકરાને ભેગા કર્યા અને કહ્યું કે મારે આ સંપત્તિ હવે તમને વેચી દેવી છે, બધાને સરખા ભાગે વેચી દો. સૌથી નાનો દીકરો હતો એને વિરોધ કર્યો કે નહીં પિતાજી, હું આ સંપત્તિ નહીં વેચવા દઉં. હું જે પ્રમાણે કહીશ એ પ્રમાણે જ વેચવાની, નહીં તો હું વિરોધ કરીશ. પિતાજી કે સંપત્તિ મારી, આના પર અધિકાર મારો, કોને શું આપવું એ મારે નક્કી કરવાનું, તું કેવા કોણ કહેવાવાળું? તો કે નહીં, તો મારે ન જોઈએ, મારા કહેવા પ્રમાણે કરશો તો જ. પિતાજી ઉદાસ થઈ ગયા. આટલો સુંદર હર્યો ભર્યો પરિવાર, પ્રેમથી રહેવાવાળો પરિવાર, એકબીજા આનંદથી ઘરમાં રહેતા હતા અને આવું એક દીકરાએ વિરોધ ઊભો કર્યો. પેલા 3 ભાઈઓએ 3-4 દિવસ થયા ને પછી પિતાજીએ કહ્યું, પિતાજી અમે તમને અમારા તરફથી છૂટ આપીએ, અમે તમારું ઉદાસીનપણું નથી જોઈ શકતા. નાનો ભાઈ જે ન્યાય કરશે ને એ અમને સ્વીકાર્ય છે, અમને ચાલશે.
તમે જે રીતે ન્યાય કરશો તમે સ્વીકારી લઈશો. એટલે નાના દીકરાને બોલાવ્યો, બધા પરિવારના ભેગા થયા. નાના દીકરાને કહ્યું કે બોલો તારે શું ઈચ્છા છે, તારી ઈચ્છા હોય એમ વાત કર. એટલે નાના દીકરાએ, હવે જો આને વિવેક બુદ્ધિ કોને કહેવાય, નાના દીકરાએ કહ્યું કે સૌથી મોટા ભાઈ તમારી સાથે વધુ રહ્યા છે, એમનો સમય વર્ષો તમારી સાથે વધુ ગયા છે, એટલે સૌથી વધારે સંપત્તિ મોટા ભાઈને આપવાની. પછી બીજા ભાઈનો નંબર આવ્યો, એમને તમારા બિઝનેસમાં તમને, મોટા ભાઈ પછી બીજા ભાઈએ બિઝનેસમાં તમને સપોર્ટ કર્યો છે, ઘરમાં તમારી સાથે વધુ સમય વ્યતીત કર્યો છે, એટલે એની કમાણી અંદર છે. પછી ત્રીજા ભાઈનો વધારે સમય છે, અને હું તો હમણાં આવ્યો છું, મારી પાસે તો હજુ ઘણા વર્ષો બાકી છે. આ લોકોની તો 10-10 વર્ષ, કોઈના 7 વર્ષ, કોઈના 5 વર્ષ નીકળી ગયા, હું તો નવો છું. એટલે સૌથી ઓછા પૈસા મને આપવાના હોય તો જ લેવાના, આનું નામ વિવેક કહેવાય. બોલો, આવા સંતાનો ઘરમાં હોય તો એને કંઈ તકલીફ આવે? આને વિવેક કહેવાય. એટલે ભુવમ ભુવન પાવની મધિગતા મને કસ્વનઈ. એટલે આપણે યમુના મહારાણીને એવી પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ એક તો ભગવાન કૃષ્ણનો પ્રેમ મળે, પ્રેમ પ્રાપ્ત થાય, અને ભગવાન કૃષ્ણના જીવનમાંથી, યમુના મહારાણીના જીવનમાંથી આપણા દરેકના પરિવારમાં ખૂબ આનંદ સતત વરસતો રહે, પ્રસન્નતા રહે. તમે દુનિયામાં બધું મેળવો, બહુ સારી વાત છે, પણ પ્રસન્નતા ગુમાવીને મેળવશો ને તો એ તમને જીવનમાં આનંદ નહીં આપે. ઈશ્વરને કહેવાનું કે પ્રભુ અમને જેટલું આપો એટલું આપો, પણ પ્રસન્નતા વગરનું નહીં. જે દિવસે એમ થાય કે આમાં પીસ નથી, ત્યાંથી ખસી જવાનું. વિધાઉટ પીસ વી કાન્ટ નીડ એનીથિંગ, વિથ પીસ વી નીડ એવરીથિંગ. આટલું યાદ રાખવાનું હંમેશા કે પીસ સાથે, શાંતિ સાથે, આનંદ સાથે, પ્રસન્નતા સાથે જેટલું મળે સ્વીકારો, કંઈ વાંધો નથી. લક્ષ્મી માં છે, એનું ક્યારેય નિંદા ન થાય. દુનિયાના તમામ સુખો તમે ભોગવો, પણ જે સુખ ભોગવવા જતાં એમ લાગે કે આ પ્રસન્નતા નથી આપતું, ત્યાંથી ખસી જવાનું કે આ મારા કામનું નથી. આપણા અંદરની પ્રસન્નતા હોવી જોઈએ. બહારના સુખ તમને કદાચ દુનિયાનું બધું દેખાશે, પણ જે અંદરનું સુખ આવે ને એ જ સાચું સુખ છે. બહારના સુખ ગમે તેટલા હશે, પણ જ્યાં સુધી અંદરનું સુખ નહીં મળે ત્યાં સુધી એનો આનંદ નહીં મળે. એટલે હંમેશા પ્રભુને પ્રાર્થના કરવાની કે અમને આનંદનું હંમેશા સુખ મળતું રહે, પ્રસન્નતા પ્રાપ્તિ થતી રહે. અને આ બંનેનું તપ 20 વર્ષથી જે તપ કરતા આવ્યા છે, અને તપમાં તમે સહભાગી બનવાનો તમને ભગવાને મોકો આપે. તમે બધાએ બળભાગી છો, એની કૃપા હોય ને તો જ આ બધો આપણને મોકો મળે, કૃપા વગર ન મળે. આપણને એવું લાગે કે આ બધું ખરેખર આ બધી ઘટનાઓ છે ને એની ગોઠવેલી હોય. ઈશ્વરની કૃપા જેના પર હોય એ જ આવા લાભ લઈ શકે. અને આ જીવનમાંથી જે કાંઈ થોડું ઘણું અહીંથી લઈ જશે, આ યમુના મહારાણીને ભાવથી પોતાના ઘરમાં તમે પધરાવશો ને, તમે રોજ યમુનાજીના ભાવથી દર્શન કરશો તો યમુના મહારાણીની રોજ કૃપા ઉતરશે જ. પણ આપણા પાસે ભાવ હોવો જોઈએ. ભાવ નહીં હોય તો કંઈ નહીં મળે. એટલે હું ઠાકોરજીના ચરણમાં, મહાપ્રભુજીના ચરણોમાં અને મહારાણીના ચરણમાં પ્રાર્થના કરું કે સર્વનું મંગળ થાવ, સર્વનું કલ્યાણ થાવ, અને આ બંનેને ખૂબ ભગવાન તમામ પ્રકારની શક્તિ આપે. પોતાનું બધું જ આખું જીવન જેને હોમી દીધું છે આ સંસ્થા માટે, બંને વ્યક્તિએ, એક સંસ્થાની જેને શરૂઆત કરી સંસ્થાપક આપણા દિનેશભાઈ, અને બીજા અમારા ગાદીપતિ મહાન શ્રી જીજ્ઞાબેન. મેં દિનેશને ઘણા વર્ષોથી જ કહેલું છે કે જીજ્ઞાબેન છે ને આ મંદિરના મહંત તરીકે રાખવાના. આ મંદિરના મહંત પણ એમનું છે, તું તારે તો સેવા કરવાની છે, તું સંસ્થાપક છે, પણ મહંત પદું જીજ્ઞાબેન, અને ખૂબ સારું સંચાલન કરે છે. ઘણા વર્ષોથી વચ્ચે 2-4 વર્ષ નથી આવી શક્યો, બીજે ક્યાંય વ્યસ્ત થઈ ગયો એટલે ના આવી શક્યો. બાકી મને આ મારું પોતાનું ઘર, મંદિર કહું, અમારો પરિવાર છે, દિનેશ અને જીજ્ઞાબેન બંને મારા પરિવાર જેવા છે. એટલે મને જરાય અજુગતું નથી લાગતું, અને એ સારા કામ કરે છે એનો મને વિશેષ આનંદ છે. મને આવવાનું આકર્ષણ એટલે થાય છે કે આટલું સરસ આયોજન કરે, આ દેશમાં લોકોને આવો ભાવ ઊભો કરવો, એ ભગવાનની કૃપા હોય ને તો જ આવો ભાવ ઊભો થાય. તમે કોઈ વૈષ્ણવના મંદિરમાં જાઓ ને, એ સારું કરે, પણ આટલું સારું તો મેં જોયું નથી. આટલું સરસ એક
તમે એક એક વસ્તુને ધ્યાનમાં રાખીને બરાબર ઠાકોરજીનું સ્વરૂપ એવું, યમુના મહારાજનું સ્વરૂપ એવું. ગઈકાલે હું આવીને દર્શન પણ કરી ગયો અહીંયા, બહુ આનંદ થયો. એક એક યમુનાજીની લોટી અહીંયા બધી પધરાવેલી, આ બધું આખું જે આયોજન કર્યું આટલું સુંદર, અને દર વખતે જેવું પ્રસંગ હોય એવું આખું વાતાવરણ ઊભું કરી દેવું, અને એ વાતાવરણ ઊભું કરવું એ લોકોની ભગવાને બહુ મોટી એમને ભાવ આપ્યો છે, એવી કળા આપી છે. આવા સત્કર્મ થતા રહે, અને તમે બધા એમનું ખૂબ ધ્યાન રાખો જ છો, એમ રાખતા રહેજો, એમને પ્રેમ આપતા રહેજો, એવી પ્રાર્થના સાથે બોલ શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી